આ પ્રયત્ન આપણે હેના માટેનો છે? બધોય અક્ષરધામમાં જવા માટેનો છે. તો અક્ષરધામમાં જવા માટે આપણા પૂજ્ય લાલજી મહારાજનો જ્યાં સુધી દ્રઢ આશ્રય ન કરીએ ત્યાં સુધી અક્ષરધામ જવાય નહીં. જેમ ગમે એટલું ભણ્યો હોય પણ સ્કૂલનું લિવિંગ સર્ટી ન હોય એમ એ સરકારી નોકરીમાં ન રહી શકે. તેમ જ્યાં સુધી આપણે ધર્મકુળને આશ્રિત ન બનીએ ત્યાં સુધી અક્ષરધામમાં જવાય નહીં. તો તમે ઝવેરી એટલે મેં કીધા કે તમે બરાબર હીરા, જે સ્વામિનારાયણ ભગવાનના જે 9મા વંશજ, એને તમે બરાબર ઓળખી પાસ કરી અને એનો આશ્રય કર્યો છે એટલે તમે ઝવેરી જેવા છો. અને કુશાગ્ર બુદ્ધિવાળા તો છો જ કે કલ્યાણને, પોતાના કલ્યાણને માટે જતન કરો જ છો. અંતમાં બીજું કાંઈ નથી કહેવું. આ ઉત્સવમાં જેણે જેણે તન મન અને ધનથી સેવા કરી છે અને આ ઉત્સવમાં જેણે જેણે લાભ લીધો છે એ દરેકનું ભગવાન સ્વામિનારાયણ જૂનાગઢવાસી શ્રી રાધારમણી દેવ, હરિકૃષ્ણ મહારાજ, સિદ્ધેશ્વર મહાદેવ દરેકને ખૂબ ખૂબ સુખિયા કરે, દિન પ્રતિદિન પ્રગતિ થાય અને ભગવાનની ભક્તિ કરવાનું વિશેષ ને વિશેષ બળ મળે એવા જૂનાગઢવાસી શ્રી રાધારમણ દેવના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ. જય સ્વામિનારાયણ. પૂજ્ય કોઠારી સ્વામીએ ખૂબ ખૂબ ભક્તોની સેવા ભક્તિ બિરદાવી અને ભજનમાં તો થાકતા જ નથી. તો અમે જોયું ખરેખર રવિવારની શનિવારની સભા હોય ને એટલે અમારે 5 દિનનો થાક ઉતરી જાય. 5 દી તો એમ થાય કે ક્યારે અહીંથી ભારત જતા રહે. પણ શનિ રવિ આવે ત્યારે એમ થાય કે વાંધો નહીં, આવ્યા છીએ, ભલે ટિકિટ ખર્ચી, લાલજીમાં જ મોકલ્યા છે એટલે રહેવું એમ. પણ નહીં તો 5 દાડા સોમથી શુક્ર તો હું બાવાનો મંગળદાસ, હું ને વકીલ સાહેબ મારા દાદા અહીં આરતી વગાડી, નીચ ઝાલર વગાડી. પણ છતાંય હવે થોડા થોડા આવતા થયા છે અને સવારમાં મીડિયા આવવા વધારે, એ સારું થયું. મંગળામાં 2-3 જણા આવતા તો 12-15 જણા આવતા થઈ ગયા. જે કારણથી આવતા હોય પણ અમારા વકીલ સ્વામી આવતા કર્યા જા, કારણ નહીં જ નવો પ્રસાદ મળે એ ક્યાંથી લાભ મળે. તો હવે પૂજ્ય પૂર્ણેશ્વર સ્વામી જો કે સારા કથાકાર, તો પૂજ્ય પૂર્ણેશ્વર સ્વામીને સાંભળતા પહેલાં જે ભક્તજનો અત્રે ખાસ બહારથી આવ્યા છે, દૂર દેશાંતરથી કહેવાય હો, કારણ કે આપણે તો દૂર દેશાંતર એટલે બહાર ગાવે બોલી બદલે, એક પહાડ આગો જાય અથવા એક મોટો નદી આડી જાય અથવા કોઈ સમુદ્ર વચ્ચે જાય એટલે દૂર દેશાંતર કહેવાય. તો અહીંયા વિલિંગ મંદિરમાં દૂર દૂરથી આવનારા એવા વિનુ કાકા ન્યૂજર્સીવાળા આવશે. પૂજ્ય લાલજી મહારાજ પાસે પ્રસાદીનો હાર સ્વીકારશે. પછી સાધુરામભાઈ ઓહાયો, ભરતભાઈ ઓહાયો અમારા વસોવાળા, જોકે અમારો તો વસોનો ઘણા વર્ષોનો સંબંધ છે. ત્યાર પછી કરશનભાઈ પરમાર ડલાસવાળા, અમિતભાઈ અમીન ડલાસવાળા, સતીશભાઈ પટેલ ન્યૂજર્સીવાળા. જો અમારે નીલ આવ્યો છે ને એને તો નક્કી જ કરી નાખ્યું છે કે હવે અહીંયા જ રહી જવું છે સંતોની હારે. લાલજી મહારાજની એ ખૂબ જેની પર કૃપા છે અને સરસ કીર્તન બોલે છે, આપણે કાલ બોલાવડાવશું. પછી રાકેશભાઈ પટેલ ન્યૂજર્સીવાળા, પુષ્પકાંતભાઈ ન્યૂજર્સીવાળા, શ્યામલભાઈ પટેલ બોસ્ટનવાળા, નિકુંજભાઈ પટેલ ન્યૂજર્સીવાળા, રાજેશભાઈ પટેલ કનેક્ટિકવાળા, નિશિતભાઈ પટેલ ઓહાયોવાળા, મૌલિકભાઈ પટેલ ન્યૂજર્સીવાળા અને આખાએ આપણા અમેરિકાના લાલજીભાઈના પ્રોગ્રામની બધી જે વ્યવસ્થા અને એક એક કાર્યક્રમો એ બધાને ઘેરે ઘેરે પહોંચાડી દઈએ એવા અમારા મદનમોહનભાઈ હ્યુસ્ટનવાળા. અમારે તો કલાકો સુધી ક્યારેક ક્યારેક તો ફોન કોન્ફરન્સની કથા પૂરી થાય ને પછી અમારે ચાલુ થઈ જાય, પછી મારે કેવું પડે કે મારે આરતીનો ટાઈમ થયો, મૂકો. ખરેખર આવા યુવાનિયાઓ આજે આવા અમેરિકા જેવા શહેરમાં રહી અને ચોટલી રાખે, તિલક ચાંદલા કરે, નિયમ ધર્મ પાળે, એ ખરેખર એ ધર્મકુળની કૃપા કહેવાય. અને આવા હરિભક્તો થાય ને તો લાલજી મહારાજને એમ થાય કે વરમાં 1 વાર નહીં 2 વાર આવું એમ. કારણ કે આજે 15,000 કિલોમીટરનો રન કાપીને આવે પણ અહીંયા જો કાંઈ ન હરખું હોય
તો એને એમ થાય કે મારો ધક્કો નકામો હોય. પણ ખરેખર આજે અમેરિકાના એક વિસ્તારના હરિભક્તો એવા તૈયાર થઈ ગયા છે. આ તો સેમ્પલ પૂરતા જ આવ્યા છે. હું બીજા તો બધા હજી ત્યાં આપણને જે જુદા જુદા કાર્યક્રમોમાં એના ઓળખાણ પીછાણ થાય. પછી સતીશભાઈ પીઠડિયા એક કીર્તન ગાય અને ભાસ્કરભાઈ પટેલ, પછી પણ અત્યારે હજી એક સંતની વિદ્યાનગરવાળા હિતેશભાઈ પૂજ્ય લાલજી મહારાજની સાથે જે સહાધ્યાયી જે ભણતા હતા એ આવશે અને પૂજ્ય લાલજી મહારાજના આ હસ્તે પ્રસાદીનો પુષ્પહાર સ્વીકારશે. પુષ્પક પટેલ આખી અત્યારે આપણી જે આ ફર્નિચરની સેવા જે વ્યવસ્થા બહાર બધું જે ગોઠવું છે ને એ પોતાના એ બુદ્ધિ ચાતુર્યથી આમ પટેલ છે આપણા સિંજીવાડાના, પણ ભગવાનની દયા છે કે એક ફર્નિચરનું કામ વ્યવસ્થિત કરી શકે. રમેશભાઈ પટેલ પણ જે વાયથી આવ્યા છે અત્યારે આવશે. રમણીકભાઈ અરબાના વાળા એ પણ આવશે. અશોકભાઈ ડિટ્રોઈ. તો અત્યારે કીર્તન ભક્તિ કરતા પહેલા આપણા પૂજ્ય પૂર્ણસ્વરૂપ સ્વામીને સાંભળીએ 5 મિનિટ, પછી બીજા યાદી કરી લઈશું. તો આવો અમારા સારા સત્સંગના એક રત્ન સમાન સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક આપણું ગૌરવ કહેવાય એવા કીર્તન ભક્તિમાંય જેની માસ્ટરી અને કથામાંય પણ જેની કથા સાંભળતા લોકો એ રાજી થઈ જાય. અને ધર્મકુળના કૃપાપાત્ર પૂજ્ય નિત્યસ્વરૂપ સ્વામીના એ મંડળના એવા પૂજ્ય પૂર્ણસ્વરૂપ સ્વામી પધારશે. તો આવો કાલે આપણે એની કીર્તન ભક્તિનો લાભ લઈશું, કારણ કે આટલે સુધી આવ્યા છે તો એનો લાભ વિશેષ કાલે લઈશું. અત્યારે 5 મિનિટ આશીર્વચન આપે. તો આવો પૂજ્ય પૂર્ણસ્વરૂપ સ્વામી. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતય. બોલો સ્વામિનારાયણ ભગવાનની, ઘનશ્યામ મહારાજની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, નરનારાયણ દેવ. મંદિરમાં પ્રગટ સ્વરૂપે બિરાજતા સર્વ અવતારના અવતારી આપણા સૌ કોના ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ, એમના સ્થાને બિરાજમાન સનાતન ધર્મ ધુરંધર ધર્મ માર્તંડ 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, સંપ્રદાયનું જેમને ધબકતું હૃદય કહી શકાય, લાખો લોકોના જેમણે દિલ જીત્યા છે, જેમને યુગ પુરુષ કહી શકાય એવા ખરેખર સંપ્રદાયના ભાવ્ય આચાર્ય શ્રી પૂજ્યપાદ લાલજી મહારાજ શ્રી, એવં એમની સાથે દેશ વિદેશોમાં રહી અનેક ભક્તોને સત્ય સિદ્ધાંતો, આજ્ઞાઓ, ઉપાસનાઓ સમજાવી અને સત્ય રાહે વાળતા એવા સરદાર મંદિરથી પધારેલા પૂજ્યપાદ સ્વામી શ્રી નિત્યસુદાજી સ્વામી, જુનાગઢ મંદિરથી પધારેલા પૂજ્યપાદ કોઠારી ભક્તિ સ્વામી, શ્રીદાસ સ્વામી, તેમજ વકીલ સ્વામી, જ્ઞાનવલ્લભ સ્વામી, નિર્દોષ સ્વામી વગેરે સંતો વાલા ભક્તજનો, આજે વિલિંગ મંદિરના આંગણે 22મો પાટોત્સવ. જોકે 22મો પાટોત્સવનો હેતુ માત્ર ને માત્ર એટલો છે, જો કે આ ઉત્સવો, આ સમયાવો ભગવાન સ્વામિનારાયણ પ્રવર્તાવ્યા છે. ઉત્સવ અને સમયાના માધ્યમથી જીવાત્માને ભગવાનના સ્વરૂપની ઓળખાણ થાય. એટલા માટે ભગવાન સ્વામિનારાયણ પ્રથમ પ્રકરણના 3જા વચનામૃતમાં એક વાત બહુ સરસ લખી કે અમે ઉત્સવો કરીએ છીએ, સમયાઓ કરીએ છીએ, એનો એક જ હેતુ છે, અંતકાળે યાદ આવી જાય તો જીવાત્માનો બેડો પાર થઈ જાય. અને એટલા માટે નિષ્કળાનંદ સ્વામી એક શબ્દ લખ્યો કે કર્યા જગનને બહુ જાગરે, કર્યા જગનને
તે પણ જીવ ઉધારવા કાજ રે. એ વર્ષો વરસ કર્યા વળી મેળા રે. એ કરવા જીવ બ્રહ્મ મોલે ભેળા રે. કરવા જીવ બ્રહ્મા બોલે રે. હે યેહ ઉત્સવમાં હતા જન રે. ઉત્સવમાં હતા જન રે. એના ભાગ્યમાનો ધન્ય ધન્ય રે. ભાગ્યમાનો ધન્ય ધન્ય રે. એ પણ એમાં તો નો હોય ભેળા રે. પણ એમાં તો નો હોય ભેળા રે. કેડે સાંભળી જેણે એ લીલા રે. સાંભળીએ જે લીલા રે. તે તો બ્રહ્મ મહોલ ભલી ભાતે રે. તે તો બ્રહ્મ મહોલ ભરી ભાતે રે. જાશે લઈને બીજાને સંગાતે રે. જાશે લઈને બીજાને સંગાથે રે. જાશે લઈને બીજાને સંગાતે રે. જાશે લઈને બીજાને સંગાથે રે. ભગવાન સ્વામિનારાયણ બોલે અમે સમયા કરીએ છીએ, ઉત્સવ કરીએ છીએ, એનો હેતુ માત્ર એટલો જ છે એ જીવાત્માને અંતકાળે યાદ આવી જાય તો એ જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય, ઉદ્ધાર થઈ જાય. ભગવાન સ્વામિનારાયણે પંચાળામાં ઉત્સવ કર્યો. પંચાળાનો સમયો પ્રસિદ્ધ રે. પંચાળાનો સમયો પ્રસિદ્ધ રે. હે પંચાળાનો સમયો પ્રસિદ્ધ રે. પંચાળાનો સમયો પ્રસિદ્ધ રે. આપ્યા સુખ સહુને બહુવિધ રે. આપ્યા સુખ સહુન બીજા બીજ રે. સ્વામી કે પંચાળાનો સમયો તો પ્રસિદ્ધ છે. કયો ઉત્સવ કર્યો પંચાળામાં ભગવાન સ્વામિનારાયણ? રાસોત્સવ. પંચાળા આવે એટલે રાસ યાદ આવે આવે ને આવે. પંચાળામાં ભગવાન સ્વામિનારાયણ અદ્ભુત રાસોત્સવ કર્યો. આખા સંપ્રદાયમાં એ રાસોત્સવ પ્રચલિત થયો. ભગવાન સ્વામિનારાયણ 1.5 મહિના ત્યાં સુધી રોકાયા. બહુ મોટો ભવ્ય ઉત્સવ કર્યો. ગામના લોકોએ ખૂબ ખૂબ સાથ સહકાર આપ્યો. ભક્તો કોઈ પણ ઉત્સવ હોય, સમયા હોય, બધાના સાથ સહકાર વગર ક્યારે પણ કોઈ પણ ઉત્સવ કે સમયાનું નિર્માણ થતું નથી. જગતમાં કહેવત છે એક હાથે તાળી ન પડે. કોઈ પણ કાર્ય હોય, આવડું મોટું સરસ આયોજન થયું, એમાં પણ તમારા બધાનો સાથ સહકાર હોય ત્યારે આવું બધું નિર્માણ થતું હોય છે. તો ગામના લોકોએ ખૂબ ખૂબ સાથ સહકાર આપ્યો અને ભગવાન સ્વામિનારાયણ રાજી થઈ ગયા. રાજી થયેલા ભગવાન શ્રી જીણાભાઈને બોલાવીને મહારાજે કીધું, જીણાભાઈ આપણે આવડો મોટો ઉત્સવ કર્યો, ગામના લોકોએ ખૂબ ખૂબ સાથ સહકાર આપ્યો, આપણે આ લોકોને મન ભાવતું ભોજન જમાડવું છે. બોલાવો ગામના પટેલિયાઓને. બધા પટેલિયાઓને બોલાવ્યા. મહારાજે કીધું, પટેલિયાઓ અમે તમારા પર બહુ રાજી થયા છીએ, આજે તમને મન ભાવતું ભોજન અમારે જમાડવું છે. ત્યારે બોલો શું જમવું છે? ભગવાન સ્વામિનારાયણ કહે, લાડુ લાખણ શાહી કરાવું, કો તો સારી જલેબી પડાવું, કો તો બાસુંદી, કો તો શ્રીખંડ, કો તો પીરસીએ ખાજાય ખંડ. ભગવાન સ્વામિનારાયણ કહે, પટેલિયાઓ તમે કહેતા તો લાડવા જમાડીએ, કહેતા હો તો જલેબી જમાડીએ, કહેતા હો તો શ્રીખંડ જમાડીએ, કહેતા હો તો બાસુંદી જમાડીએ, બોલો શું તમારે જમવું છે? પણ આ તો બિચારા ગામડાના અભણ લોકો હતા. હો સુણી લોક બોલ્યા મુખે એવું, લાડવા જલેબીમાં શું ખાવું?
અરે મહારાજ લાડવાન જલેબી કઈ ભોજન કહેવાય? અમારા પુરાણી સ્વામી કહેતા તમે આવ્યા પછી બધાને મોતિયા ખવડાવતા કરાવી દીધા કેમ? મોહનથાળ બધાને જમાડતા કરી દીધા, મોતિયા જમાડતા બધાને કરી દીધા. સુણી લોક બોલ્યા મુખે એવું, લાડવા જલેબી માં શું ખાવું, એ તો ભોજન માનો ગણાય, પૂરું પેટ ભરી નો ખવાય. મહારાજ આ લાડવા જલેબી તે કઈ ભોજન કહેવાતા છે? એ શેરના ટાઢા ઉકડે અમારા પેટ નો ભરાય. અમારું મન માન્યું ભોજન જમાડો ને તો તમે ભગવાન હાચા. મહારાજ કે બોલો પટેલ એવું હું તમારે જમવું છે. વળી બોલ્યા આગળ, લાગે શ્રીખંડ બાસુંદી કેવી, ઘેંસ ખાટી અને ગળી જેવી. શ્રીખંડ અને બાસુંદી કેવા? ખાટી અને ગળી ઘેંસ જેવું. એવું કોણ ખાય? હોય તેવડ જમાડવાની, કરાવો રસોઈ મન માની. મહારાજને કે તેવડ છે જમાડવાની? બોલો, અનંત કરોડો બ્રહ્માંડોનું જે ભરણ પોષણ કરે છે એને શું જમાડવાની તેવડ નહીં હોય? પણ આ લોકોને હજી ભગવાનની ઓળખાણ નથી એટલે મહારાજને આવું કહે છે. અમારું મન માન્યું તમે ભોજન જમાડો ને તો તમે ભગવાન હાચા. મહારાજ કે બોલો પટેલ તમારે હું જમવું છે. ત્યારે પટેલ કહેવા લાગ્યા, મહારાજ હેલણ જમાડો ને હેલણ તો તમે ભગવાન ખરા લ્યો. મહારાજે જીણાભાઈ ને પ્રશ્ન કર્યો, મહારાજ ઈ વળી હું હેલણ શું કહેવાય? જીણાભાઈ બોલ્યા, મહારાજ ચોખા ગોળ ને ઘી પીરસાય, ચોખા ગોળ ને ઘી પીરસાય, તેનું નામ શેલણ કહેવાય. ચોખા ગોળ અને ભગવાન સ્વામિનારાયણ કહો તો સીધું સાદું સસ્તું ને સરળ. પણ વિહારીલાલજી મહારાજ એક પંક્તિ બહુ સરસ લખી, અભ્યાસ જેને નિત્ય હોય જેવો, તેને સદા સ્વાદ ગમે જ તેવો, જેને સદા ખીચડી ખૂબ ભાવે, બિરંજ ખાતા જ બકારી આવે. જેને આખી જિંદગી ખીચડી જ ખાધી હોય એને બિરંજના સ્વાદની શું ખબર પડે? જે સ્વાદ તો રાયણ નો ન જાણે. રાયણ જોઈ તમે? કેટલાય જોઈ? ઊંચી આંગળી કહો તો રાયણ જોઈ? તો કે બધા ગુજરાતી માંથી આવે છે રાયણ તો જોઈ જોઈએ. અહીંયા તમારે રાયણ નથી થતી કા? અહીંયા એકે ફળ નથી થતું. અહીંયા કઈ શીકુડી દેખાતી નથી, સફરજનના ફળો દેખાતા નથી. કદાચ ઓલી બાજુ હોય તો ખબર નહીં. લીમડા દેખાતા નથી. જે સ્વાદ તો રાયણ નો ન જાણે, પાકી લીંબોળી જસુ શિવ ખાણે. જેને કોઈ દી રાયણ નો સ્વાદ ચાખ્યો નથી એના વખાણ કરે પાકી લીંબોળીના. મહારાજ ગુજરાત બાજુ ગયા હતા, સરોતર બાજુ કાઠી દરબારો બધા મહારાજની સાથે હતા અને રાયણ જોઈ સુરો ખાતર કે ભણું સોમલા આ તો બહુ લીંબોળી મોટી લાગે છે. માત્ર દાદલ કે લીંબોળી બીજું પણ લાગે છે પણ આ તો લીંબોળી તો નાની હોય. સુરો ખાતર કે આપણે કાઠિયાવાડમાં નાની લીંબોળી, અહીંયા જરાક મોટી લીંબોળી. મહારાજ ખડખડ હડસવા માંડ્યા. મહારાજ કે જોને કાઠીભાઈ આ રાયણ છે કે લીંબોળી છે એ એને ખબર નથી. એમ કહીને મહારાજે છેલ્લે બોલ્યા બહુ સરસ હો. મહારાજ કે જોજો જોજો અમે રાયણ જેવા છીએ, એમને લીંબોળી જેવા નહીં માનતા. કહેતા અમે સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ નારાયણ પધાર્યા છીએ, જેવા છીએ એવા અમને ઓળખીને ભજન કર્યું. એમ જય હો. જે સ્વાદ તો રાયણ નો ન જાણે, પાકી લીંબોળી જસુચી વખાણે. પણ અંતમાં એક પંક્તિ વિહારીલાલજી મહારાજે બહુ સરસ લખી કે ભલા ભોળા ગામડિયા બિચારા, ઘી ગોળ ચોખા જમીરી જનારા, તેવો વિશે ઉત્તમ ગુણ એ છે, ભક્તિ ભલી તે પ્રભુની કરે છે. આ બિચારાને બીજી ત્રીજી ખબર પડે નહીં, બહુ કોઈ શાસ્ત્ર ભણેલા નહીં. અને ભક્તો યાદ રાખજો, મોક્ષના માર્ગમાં કેવળ બુદ્ધિ ચાલી શકે એવું નથી.
કેવળ બુદ્ધિબળથી પરમાત્મા ઓળખાય એવું નથી. સંસ્કારથી શ્રી હરિ ઓળખાય, ભણ્યા હશે કે નહીં તે ભણ્યાય. ગોવાળ ગોપી જને કૃષ્ણ જાણ્યા, રહ્યા ભણેલા ઋષિઓ જાણ્યા. કૃષ્ણ અવતારમાં એ મોટા વેદના આચાર્યો હતા. વેદના મંત્રો બોલી યજ્ઞની અંદર આહુતિઓ આપતા હતા. સ્વયં ભગવાન ત્યાં જઈને ઉભા રહ્યા, ભોજન માગ્યું પણ આપ્યું નહીં. પણ ગામડાની અભણ ગોવાળનો એ ભગવાનને ઓળખી ગઈ. ભગવાનને કોણ ઓળખી જાય એ કઈ નક્કી નથી. કેવળ બુદ્ધિ બળે પરમાત્મા ઓળખાતા નથી, સંસ્કારથી ઓળખાય છે. શેનાથી? સંસ્કારથી. કોણ ઓળખે કાંઈ નક્કી નહીં. જો ને મહારાજ માંડવી પધાર્યા, ખયો ખત્રી, બહુ મોટો વેદાંતી. ખયાને ખબર પડી સ્વામિનારાયણ અમારા શહેરમાં પધાર્યા છે. અને એ વખતે ખયાએ મનમાં વિચાર કર્યો, મારો જેવો મોટો વિદ્વાન જ્યારે આ પૃથ્વી પર હયાત હોય અને પાખંડ ચાલવા દઉં ને તો મારી વિદ્વત્તાને લાંછન લાગે. મહારાજને કેવડાવ્યું કે આવતીકાલે હું તમારી સાથે શાસ્ત્રાર્થ કરવા આવવાનો છું. મહારાજ કે વાંધો નહીં, આવો. બીજો દિવસ થયો. મહારાજ બહુ મોટી સભા ભરીને બેઠા હોય, બાજુમાં બ્રહ્માનંદ સ્વામી બેઠા છે. અને એ વખતે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કીધું, બ્રહ્માનંદ સ્વામી, હા મહારાજ. ખયો આવ્યા છે પણ ભલે ના આવે. મહારાજ કે એક કામ કરો, બ્રહ્માનંદ સ્વામી અમારી ગાદી પર તમે બેહો. કારણ કે બ્રહ્માનંદ સ્વામીનું શરીર બહુ સ્થૂળ હતું. મહારાજ કે અમારી ગાદી પર તો તમે શોભાવ્યો છો અને અમે નીચે બેહીને તમે ઉપર બેહો. અને એ વખતે બ્રહ્માનંદ સ્વામી મહારાજને કહે છે, મહારાજ પણ ખયો મને કાંઈક પ્રશ્ન કરવાના ઉત્તર ન આવડે તો? મહારાજ કેટલી જ તકલીફ છે ને. મહારાજ બોલે, બ્રહ્માનંદ સ્વામી ખયો તમને પ્રશ્ન કરે ત્યારે તમારે કહી દેવાનું, ખયા ખયા આવા છોકરા જેવા કાંઈ પ્રશ્ન કરવાના હોતા હશે. આવા સામાન્ય પ્રશ્નના ઉત્તર આપવામાં કાંઈ નવરા નથી. આવા સામાન્ય પ્રશ્નના ઉત્તર તો એક અમારા નાના એવા સાધુ આપી દેશે. એમ કે મારી સામે આંગળી ચીંધી જો ને, હું ખયો બે લડી લેવું. બ્રહ્માનંદ સ્વામી વિચાર કરે, જો એમ બેઠે બેઠો જો ભગવાનની ગાદી પર બેહવાનો લાભ મળતો હોય તો લાવો થોડી વાર હું લઈ લઉં લાભ. અને બ્રહ્માનંદ સ્વામી મહારાજની ગાદી પર બેઠા, હો જાય મહાપુરુષ કા પોખણા. મહારાજ નીચે બેઠા. થોડીક વાર થઈ ખયો આવ્યો, સાથે 100 વિદ્વાનોને લાવેલો છે. ખયાની માં પણ આવી છે, એને પણ હક સમાતો નથી કે મારો ખયો આજે ભગવાન સ્વામિનારાયણ સાથે શાસ્ત્રાર્થ કરશે અને સ્વામિનારાયણને હરાવશે અને ખયાની વિદ્વતાને 4 ચાંદ લાગી જશે. ખયાની માં બૈરાની સભામાં બેઠી છે. આ બાજુ 100 વિદ્વાનો બેઠા છે, પણ ખયો ઓળખતો નથી આમાં સ્વામિનારાયણ કોણ છે. પણ મનમાં નક્કી કર્યું કે ઊંચી ગાદી ઉપર બેઠા હોય એ સ્વામિનારાયણ હોય ને. બ્રહ્માનંદ સ્વામી સામે જોઈને કીધું, સ્વામિનારાયણ. અમે બ્રહ્માનંદ સ્વામી પણ એવું નાટ્ય કર્યું, આ ખયાજી બોલો, મારે તમારી સાથે શાસ્ત્રાર્થ કરવો છે. આ કરો ને, પૂછો પ્રશ્ન. અને એ વખતે ખયાએ 108 પ્રશ્ન કર્યા છે. પૃથ્વી કોના આધારે રહી છે? જળ કોના આધારે રહ્યું છે? બ્રહ્મ તત્વ સગુણ કે નિર્ગુણ? સગુણ છે તો કેવી રીતે સગુણ છે? નિર્ગુણ છે તો કેવી રીતે નિર્ગુણ છે? બ્રહ્મ તત્વ સાકાર છે કે નિરાકાર છે? સાકાર કયો છો તો કેવી રીતે સાકાર છે, ને નિરાકાર કયો તો કેવી રીતે નિરાકાર છે? બ્રહ્મ તત્વનું અન્વયપણું કે વ્યતિરેકપણું છે? અન્વયપણું છે તો કેવી રીતે એનો અન્વય કયો છો, કેવી રીતે એનો વ્યતિરેક કયો છો? ગહનમાં ગહન 108 પ્રશ્નો કર્યા. અને 108 પ્રશ્ન જ્યારે પૂરા થયા અને ત્યારે બ્રહ્માનંદ સ્વામીના મુખમાંથી શબ્દો નીકળ્યા, ખયા ખયા હવે તારે આગળ કાંઈ પૂછવું છે? તો કે ના. ત્યારે બ્રહ્માનંદ સ્વામીના મુખમાંથી શબ્દો નીકળ્યા કે અમે તો એવું માનતા હતા ખયો બહુ મોટો વિદ્વાન છે, કોણ જાય કેવાય પ્રશ્ન કરશે. પણ ખયા ખયા તારા પ્રશ્નો સાંભળતા તો એવું લાગે છે તને તો વેદાંતનો કક્કોય આવડતો હોય એવું લાગતું નથી. ખયા આવા કાંઈ છોકરા જેવા પ્રશ્ન કરવાના હોતા છે. આવા સામાન્ય પ્રશ્નના ઉત્તર આપવા અમે કાંઈ નવરા નથી. આવા સામાન્ય પ્રશ્નના ઉત્તર તમારે એક નાના એવા સાધુરામ આપી દેશે. બોલો સાધુરામ, બોલો. અને સાધુરામ તો તૈયાર જ હતા. અને મહારાજ એક પછી એક બધાય પ્રશ્નના ઉત્તર માંડ્યા આપવા. 25 અને 30 પ્રશ્નના જે ઉત્તર થયા. ખયો હતો તો પૂર્વનો મુમુક્ષુ આત્મા, ઉપર તો રાગ ચડી ગઈ હતો તો દેવતા, પણ અંતરાત્મા જાગવા લાગ્યો, મનમાં વિચાર કરવા લાગ્યો. આ ઉપર બેઠા એ સહજાનંદ કે નીચે બેઠા એ સહજાનંદ?
જોવામાં આ સહજાનંદ લાગે, બોલવામાં આ સહજાનંદ લાગે. મહારાજ મરક મરક હશે, બ્રહ્માનંદ સ્વામી મરક મરક હશે. આ ભાઈ ભૂલો પડ્યો, પડવા દો, વાંધો નહીં. પણ 30 અને 35 પ્રશ્નના ઉત્તર થયા. આખીર ખૈયાથી રહેવાનું નહીં. અને એ વખતે ખૈયાએ પોતાની કચ્છી ભાષામાં સાથે રહેલા વિદ્વાનોને સવાલ કર્યો છે. કચ્છી ભાષામાં બેલી, બેલી એટલે મિત્ર, બેલી બોમે સે કેર સહજાનંદાય, આ બેમાંથી સહજાનંદ કોણ છે? અને એ વખતે પેલાના સાથીદારો કહેવા લાગ્યા, જે વિદ્વાનો હતા એ, બેલી બેલી સહજાનંદ બો નહીં, સહજાનંદ બો નહીં, સહજાનંદ હકડો આય. આ કચ્છી ભાષા છે. સહજાનંદ બો નહીં, સહજાનંદ બે નથી, સહજાનંદ હકડો આય. સહજાનંદ એક છે, પણ બોમે છે કેર સહજાનંદ આય. પણ આ બેમાંથી કોણ સહજાનંદ છે તો અમને ખબર પડતી નથી. પણ શું અદ્ભુત કથા છે! જેને મોટા મોટા વિદ્વાનો ન પહેચાની શક્યા, એને ગામડાની અભણ નારી ખૈયાની માં જે બૈરાઓની સભામાં બેઠી હતી ઓળખી ગઈ. અને ત્યાંથી ઊભી થઈ ગઈ. ખૈયા ખૈયા, છત્રાસ નહીં, હકડો સહજાનંદ. નીચે બેઠો નહીં હુકલકડી સહજાનંદ, ઉપર બેઠો જાડિયો નહીં. કે બ્રહ્માનંદ સ્વામીને હસવું આવ્યું. અને બ્રહ્માનંદ સ્વામીના મુખમાંથી શબ્દો નીકળ્યા, ખૈયા ખૈયા. ભગવાનના માપદંડ શેડથી નીકળતા નથી. અને એ વખતે ભગવાન શ્રીહરિ સામે આંગળી ચિંતા જાય, બ્રહ્માનંદ સ્વામીને ગાતા જાય, ખૈયા આ સર્વ અવતારના અવતારી ભગવાન શ્રીહરિ પોતે છે. અને એ જ વખતે બ્રહ્માનંદ સ્વામીના મુખમાંથી શબ્દો નીકળ્યા, સહજાનંદ સુખકારી રે હે સલુણી છબી, સહજાનંદ સુખકારી. વેદાંતી રૂપી કે છે, ન્યાય અનુમાને લે છે. વેદાંત જેને અરૂપી કહે છે, વેદાંત જ્યાં સુધી પહોંચી નથી શક્યું, તે વાલો સંતો મારે છે રે હે સલુણી છબી, સહજાનંદ સુખકારી. સર્વ કરતા સર્વાધારો, સર્વે સર્વેથી ન્યારો. સર્વ કરતા સર્વધારો, સર્વ જે કોઈના આધાર છે. અને એટલા માટે પ્રેમાનંદ સ્વામીને એક શબ્દ લખવો પડ્યો. બહુ અદ્ભુત પંક્તિ છે. જે હરી, આપણે રોજ ગાઈએ છીએ, તમે ગાઓ કે નહીં ગાઓ? હેલી છે ને ગવાય એવી છે. જે હરી અક્ષર બ્રહ્મ આધાર, કે પાર કોઈ નવ લહેરેલો. જે હરિ અક્ષર બ્રહ્મ આધાર, કે પાર કોઈ નવ લહેરેલો. જે હરિ અક્ષર બ્રહ્મ આધાર, કે પારી કોઈ નવ લહેરેલો. જે હરિ અક્ષર બ્રહ્મ આધાર, કે પાર કોઈ નવ લહેરેલો. જેને શેષ સહસ્ત્ર મુખ ગાય, જેને શેષ સહસ્ત્ર મુખ ગાયા, નિગમને તી કહે રે લો. નિગમને તી કહે રે લો. એ વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ. વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારણે રે લોલ. જેને ભજતા છૂટે ફંદ, જેને ભજતા છૂટે ફંદ, એ કરે ભવ પારને રે લોલ. કે પર પારણે રે લોલ. વંદુ સહજાનંદ રસ રૂપો. સહજાનંદ, આ સહજાનંદ કેવા છે? તમામ રસોનો
સાર છે સહજાનંદ સાહેબ. આ ભગવાન તમામ સારોનો સાર છે. એટલા માટે તો તમે વિચાર તો કરો કેટલો એનો મહિમા. શાસ્ત્રમાં લખ્યું, અરે સકાર કહેતા સૌ દુઃખ વામે. હું સકાર કહેતા સહજાનંદમાં રહેલો તમે સ બોલો ને, તમારા તમામ દુઃખો નાશ થઈ જાય. અરે સકાર કહેતા સૌ દુઃખ વામે, અને હકાર કહેતા હરિધામ પામે. સહજાનંદમાં રહેલો તમે હ બોલો કે આત્મા અક્ષરધામનો અધિકારી થઈ જાય. આટલી આની તાકાત છે, આટલી એની તાકાત છે. અરે સકાર કહેતા સૌ દુઃખ વામે, અને હકાર કહેતા હરિધામ પામે. અને જકાર કહેતા જય જય જાણો. ઈ સહજાનંદમાં રહેલો તમે જ બોલો ત્યાં તો કાળ અને માયા અને કર્મ સામે તમારો વિજય થઈ ગયો, વિજય થઈ ગયો. આ તાકાત છે, આ તાકાત છે. અરે સકાર કહેતા સૌ દુઃખ વામે, અને હકાર કહેતા હરિધામ પામે. ઈ જકાર કહેતા જય જય જાણો. અરે નકાર કહેતા નિર્ભય પ્રમાણો. નકાર કહેતા નિર્ભય પ્રમાણો. કહેતા એ આત્મા નિર્ભય થઈ ગયો, એના માથે કાળની સત્તા ન આવે. ભગવાન સ્વામિનારાયણ નો આશ્રિત બને, કાળને થપાટ લગાવ્યો અને કહી દે, એ કહી દો કે કોઈ કાળને આડો ફરે નહીં. કહી દો કાળને આડો ફરે નહીં. જોર સે તાલિયા. એ કહી દો કે કોઈ કાળને આડો ફરે નહીં. કહી દો કોઈ કાળને કે આડો ફરે નહીં. એ મરવાથી બચા હવે માર્યા મરે નહીં. મરવાથી હવે માર્યા મરે નહીં. તો ભગવાન સ્વામિનારાયણ નો આશ્રિત થાય, ઈ કાળ કર્મ અને માયા ઉપર વિજય પ્રાપ્ત થાય. પણ શરણાગતિ આપવાનું સ્થાન માત્ર ને માત્ર ભગવાન સ્વામિનારાયણ આવી બે ગાદી સ્થાપી. બે ગાદી સ્થાપી અને ભગવાન સ્વામિનારાયણ હક અને અધિકાર માત્ર આચાર્ય મહારાજને આપ્યો છે. આચાર્ય મહારાજને આપ્યો છે, અન્યથા કોઈને નથી આપ્યો. ભગવાન સ્વામિનારાયણે મોક્ષની દુરાશ આપી અને ભગવાન સ્વામિનારાયણ આપને આદેશ કરતા ગયા, જો તમે તમારા મોક્ષની ઈચ્છતા હો તો હું બે ગાદી સ્થાપતો જાઉં છું, એને આશ્રિત થઈને રહેજો. માટે સૌ ધર્મકુળ માનજો, વળી કરજો એની સેવ. અન્ય જન જેવા એ નથી, એને માનજો મોટા દેવ. એક બ્રાહ્મણ ને વળી ભક્ત વળી કાવે અમારું કુળ, એને સેવતા સૌ જન તમે પામશો સુખ હતું. આ ભગવાન સ્વામિનારાયણ સિદ્ધાંત સ્થાપતા ગયા કે મારા આચાર્ય મહારાજ જે મૂર્તિની આરતી ઉતારે એમાં જ મારો વાસ હોય, અન્યથા કોઈ જગ્યાએ મારો વાસ હોય નહીં. વિલિંગના ભક્તો ભાગ્યશાળી છે. આ મૂર્તિની પ્રતિષ્ઠા સ્વયં ભગવાન શ્રીના 8મા વંશજ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીએ કરી છે. અને તમે એટલા માટે ભાગ્યશાળી છો કે હમણાં ભક્તિ સ્વામીએ કીધું હતું ને કે ભાઈ તમે હાચા હીરાને ઓળખ્યા છો. હાચા હીરાને ઓળખ્યા છો. સંપ્રદાયનો લાલજી મહારાજ તો હાચો હીરો છે, હીરો ભાઈ. તમે ઓળખ્યા છો, રતનને પારખ્યા છો, મૂળ સિદ્ધાંતને વળગ્યા છો. મૂળ સિદ્ધાંત એ મોક્ષનો માર્ગ છે, પણ ખરેખર આ 22મા પાટોત્સવ નિમિત્તે એ સિદ્ધાંતોને દઢ કરજો. શ્રીજી મહારાજ સ્થાપેલી આજ્ઞા ઉપાસના સિદ્ધાંતોમાં એમાં મજબૂત રહેશો તો ખરેખર આપણે જીવતા લાખના અને મુવે 1.25 લાખના આપણા મોટા ભાગ્ય છે કે આપણા દેશ ઉપર કૃપા કરી ભાવિ આચાર્ય શ્રી પૂજ્યપાદ લાલજી મહારાજ શ્રી વિદેશોમાં ભારતમાં અનેક કાર્યક્રમો હોવા છતાં બધા કાર્યક્રમો ઠેલી અને વિદેશોના ભક્તોની ચિંતા કરતા અત્ર પધાર્યા છે. એ જ આપણા મોટા ભાગ્ય અને ધન્ય ઘડી છે. એ શબ્દો સાથે મારી વાણીને વિરામ આપું છું. સહજાન સ્વામી મહારાજ. પૂજ્ય પૂર્ણ સ્વામીએ બહુ સરસ મજાની સંપ્રદાયની એવી રસભરી વાતો કરી. જોકે કલાકો સુધી સાંભળીએ તો એ ઓછા પડે. હવે એની કેસેટો હવે તો ઘણી બધી સત્સંગમાં પ્રચલિત થઈ છે. અત્યારે તો ગામડે ગામડે અને શહેરોમાં એમાં હરિસ્મૃતિની કથા જે કરી છે, જે શિબિરમાં કોઈ ઓર આમ એવા ઉમંગથી અને એવા મહિમાપૂર્વકની કથા કરી છે. ઘેરે ઘેરે
એ કથાઓ લોકો સાંભળે છે. તો આજે આપણા સંપ્રદાયની એક એક ગૌરવતા કહેવાય કે આવી નાની ઉંમરમાં આપણા સંપ્રદાયમાં ધર્મકુળને વાલા આવા સંતો છે. તમને કદાચ ઈર્ષા આવે તો તમારે થવું હોય તો વાંધો નહીં, કે એ વળી આટલા બધા ગૌરવવંતા થઈ જાય તો અમે કઈ જેમ તેમ છીએ, તો તમે તૈયારી રાખજો. તો હવે અમારા બાવળિયા ક્યાં ગયા ચિરાગભાઈ, એને કંઈક 5-10 મિનિટ વાત કરવી છે કે બહાર ગયા? નહીતર અમારા નીલને કીર્તન ખાસ ગવડાવવું છે. આવી જાવ હાલો. અહીંયા ઉપર ત્યાં આ બધાને દેખાય ને? હા, અહીંયા અમારી લાઈનમાં લેવાનો જ છે ને. તે સંકલ્પ નથી કર્યો કે સ્વામી ભેગું જવું? બેસી જાય. સજન સાંઈ મહારાજની જય. એ તમે મેર કરી મહારાજ સામું જોયું રે, તે દિનથી સુંદર શ્યામ મન મારું મોયું રે. તમે મહેર કરી મહારાજ સામું જોયું રે, તે દિનથી સુંદર શ્યામ મન મારું મોયું રે. તમે મેર કરી મહારાજ સામું જોયું રે, તે દિનથી સુંદર શ્યામ મન મારું મોયું રે. તમે મહેર કરી મહારાજ સામું જોયું રે, તે દિનથી સુંદર શ્યામ મન માર મોયું રે. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ. મારા અવગુણિયા રે પાર મન નથી દાડતા રે. મારા અવગુણિયા પાર મન નથી જાણતા રે. મારા અવગુણિયા રે પાર મન નથી દાડતા રે. મારા અવગુણિયા પાર મન નથી જાણતા રે. રહો છો અધિક અધિક અલબેલ રહો છો અધિક અધિક અલબેલ રહો છો અધિક અધિક અલબેલ કરુણા કાઢતા રે. રહો છો અધિક અધિક અલબેલ કરુણા કાઢતા રે. તમે મહેર કરી મહારાજ સામું જોયું રે, તે દિનથી સુંદર શ્યામ મન મારું મોયું રે. તમે મેર કરી મહારાજ સામું જોયું રે, તે દિન તે સુંદર શ્યામ મન મારું મોયું રે. તમે મહેર કરી મહારાજ સામું જોયું રે, તે દિનથી સુંદર શ્યામ મન મારું મોયું રે. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. તારા ગુણ
ગિરધારી લાલ મન મારું હર કે રે તારા ગુણ જોઈ ગિરધર લાલ મન મારું હરખે રે એ તારા ગુણ જોઈ ગિરધારી લાલ મન મારું હર કે રે તારા ગુણ જોઈ ગિરધર લાલ મન મારું હરખે રે હું તો જીવ છું જગત આધાર તમને નીરખી રે તે હું નીરખી રે તમે મહેર કરી મહારાજ સામુ જોયું રે તે દિનથી સુંદર શ્યામ મન મારું મોયું રે તમે મેર કરી મહારાજ સામુ જોયું રે તે દિનથી સુંદર શ્યામ મન મારું મોયું રે તમે મહેર કરી મહારાજ સામુ જોયું રે તે દિનથી સુંદર શ્યામ મન મારું મોયું રે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ મારા થમ તકી જગમાં કોઈ નથી બીજું પ્યારું રે મારા તમ તકી જગમાં કોઈ બીજું નથી પ્યારું રે મારા તમ તકી જગમાં કોઈ નથી બીજું પ્યારું રે મારે તમ તકી જગમાં કોઈ બીજું નથી પ્યારું રે વાલા તન ધન પ્રાણ સમેત વાલા તન ધન પ્રાણ સમેત વાલા તન ધન પ્રાણ સમેત તમ પરવારું રે વાલા તન ધન પ્રાણ સમેત તમ પરવારું રે તમે મહેર કરી મહારાજ સામુ જોયું રે તે દિનથી સુંદર શ્યામ મન મારું મોયું રે તમે મેર કરી મહારાજ સામુ જોયું રે તે દિનથી સુંદર શ્યામ મન મારું મોયું રે તમે મહેર કરી મહારાજ સામુ જોયું રે તે દિનથી સુંદર શ્યામ મન મારું મોયું રે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ મારા મંદિર આવો માવ મહાસુખ દેતા રે મારા મંદિર આવો માં સુખ દેતા રે મારા મંદિર આવો માવ માં સુખ દેતા રે મારા મંદિર માં સુખ દેતા રે મુક્તાનંદ કહે મહારાજ મુક્તાનંદ કહે મહારાજ મુક્તાનંદ કહે મહારાજ મન હરી લે તારે મુક્તાનંદ કહે મહારાજ મન હરી લે તારે તમે મહેર કરી મહારાજ સામુ જોયું રે તે દિનથી સુંદર શ્યામ મન મારું મોયું રે તમે મેળ કરી મહારાજ જોયું રે તે દિનથી સુંદર શ્યામ મન મારું મોયું રે તમે મહેર કરી મહારાજ સામુ જોયું રે તે દિનથી સુંદર શ્યામ મન મારું મોયું રે સ્વામી નારાયણ 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 સર સર પર સદરે અમર પર અનુસર કર કર
बर बर दर मेल करे મેર કરે हरिहर सुर अवचर अति अति मानर बर बर अति उदहर भरे कतन प्रवन प्रवन गण निर्गुण निकट मुकत शिर सवर्ण में નમે નમે भर भर धर धर पगु गढ़ रंग बर सुंदर श्याम श्याम रमेण जिर रंग बर सुंदर श्याम रमेण जिर रंग बर सुंदर श्याम रमे देख देख बाग लाग पोत सरस नवल बाग अंतर राग राग छबिय तंग बारे अति विशाल तिलक बाल निर्ग जोनि हो निहाल अनक टूर रेक जाल ज्ञाल व्याल आले विलिश पुष शंक सचितुर जंक शंक मुझ मर बड़ बीच बांक अंक व्याल ज्ञानी जय जय घन श्याम श्याम जय जय घन श्याम श्याम जय जय घन श्याम श्याम अम्बुज गुत दाम सुंदर सुख राम नाम सामरे गुणामी सुंदर सुख दाम नाम सामरे गुणामी सुंदर सुख दाम नाम सामरे गुणामी બોલો ઘનશ્યામ મહારાજની જય. ચિરંજીવી નીલે સુંદર કીર્તનની રમઝટ બોલાવી પૂજ્ય લાલજી મહારાજ એને પ્રસાદીનો હાર પહેરાવી અને ખૂબ જ એને આશીર્વાદ આપશે. વાલા ભક્તો, આવા નાના બાળકો આપણા સંપ્રદાયના બગીચાના સરસ મજાના ખીલેલા ફૂલ કહેવાય. તમને અમારે વારંવાર એટલા માટે કહેવું પડે કે છોકરાને એન્જિનિયર બનાવો, ડૉક્ટર બનાવો, મોટા મોટા કોન્ટ્રાક્ટરો બનાવો, ગમે એવા કરોડો રૂપિયા કમાય એવા ભણાવીને તૈયાર કરો, પણ આવા ભક્ત બનાવો ને એ તમારી શ્રેષ્ઠતા છે. બાકી તો કામ જાજા કાંગુલિયા ને કાવ જાજા કપૂત હકડી તો મયડી ભલી હકડા ભલા જાજા લંગરી આવે ને શું કાંઈ. આવા એકાદ ભક્તરાજ જો કુળમાં જન્મે તો એની 71 પેઢીનો ઉદ્ધાર થઈ જાય. તો ખરેખર નીલ જેવા એ નાના ભક્તરાજ જેની ઘરે જન્મા છે એના મા બાપને ધન્ય છે, એના કુળને ધન્ય છે, એના ગામને ધન્ય છે. હું મહારાજે એના વખાણ કર્યા છે. બાકી તો હવે ડાટા કાઢેવા કેટલાય હોય. ખરેખર ભાગ્યશાળી છે જેની ઘરે આવા ભક્ત જન્મા છે. તમને આ પ્રેરણા આપવા માટે આ છોકરાને આગળ લાવ્યા કે તમે તમારા બાળકોને આવા તૈયાર કરો. બીજું ભલે તમે જમાડો રમાડો ગમે એટલા તમે લાડ લડાવો, પણ આવી રીતે ગીત કીર્તન ભજન એમાં એને આગળ કરજો. હવે અમારા ચિરાગભાઈ બાવળિયા 5 મિનિટ આવશે, પછી પૂજ્ય લાલજી મહારાજનો બવાડિયા. ચિરાગભાઈ બવાડિયા અત્રે આવશે, પછી પૂજ્ય લાલજી મહારાજના આશીર્વચન લઈ અને આપણે આરતી તરફ જઈશું. જેની રાખી પૃથ્વી સ્થિર રહે છે અને ડોલાવી ડોલે છે, જેના વરસાવ્યા મેઘ વર્ષે છે અને સૂર્યચંદ્ર ઉદય અસ્તને પામે છે, જેમને કારણે એક બિંદુમાંથી મનુષ્યનું સર્જન થાય છે અને જેમની મર્યાદામાં પાળ વિનાનો સમુદ્ર રહે છે, આવા સર્વ કારણના પણ કારણ અને સર્વોપરી આપણા સૌના ઈષ્ટદેવ ઉપાસ્ય એવા સહજાનંદ સ્વામી મહારાજ, શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા જે સતત અધર્મ સાથે લડત આપી રહ્યા છે અને આપણા સૌના ગુરુ એવા વડતાલ ગાદી શ્રી લક્ષ્મીનારાયણ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય 1008 શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા જે સત્સંગના વિચરણમાં સતત વિચરે છે અને ઘરે ઘરે શ્રી સ્વામિનારાયણ ભગવાનના મૂળભૂત સિદ્ધાંતોનું
નું જ્ઞાન થાય એ માટે સતત પ્રયાસમાં રહ્યા છે અને આપણે સૌને અત્યારે દર્શન આપી રહ્યા છે એવા ભાવિ આચાર્ય 108 શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા અહીં ઉપસ્થિત સર્વ બ્રહ્મનિષ્ઠ સંતો તથા ધર્મકુળ આશ્રિત સર્વ હરિભક્તો સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. ખરેખર હું બીજી વાત કરું એ પહેલા એક વકીલ સ્વામીની વાત કરવી હતી. વકીલ સ્વામી જ્યારે અહીંયા આવ્યા ને તો દર રવિવારે એવું કહેતા કે વિલિંગના ભક્તો અહીંયા આવે ને તો રવિવારે પહેલી પ્રાર્થના શું કરતા હશે ખબર? અને પછી આ દર રવિવારે 3 રવિવાર સુધી આવું ગાતા. શું ગાતા? હું તો તમને ભજું છું રવિવારે, પછી ક્યાં છે સમય પ્રભુ મારે. એટલે રવિવારે જ બધા દેખાતા ને એટલે સ્વામી આવું કહેતા. અને વારંવાર 2-3 અઠવાડિયું જ્યારે સ્વામી એવું કીધું ને પછી પુરાણી સ્વામી જે સત્સંગી જીવનની કથા થઈ ને તો સોમવારનો દિવસ હતો અને રજા પણ નહોતી તો અડધો હોલ ભરાઈ ગયો. ત્યારે સ્વામીને એવું લાગ્યું કે નહીં, ખરેખર આ જે વાક્ય હતું એ હવે સાચું નથી લાગતું એમ. એટલે હવે બીજી વાત કરું, હું કંઈ બોલવા કંઈ માન મેળવવા માટે કે કંઈ સન્માન મેળવવા માટે કે એવું કંઈ દેખાડવા માટે કે એના માટે ઊભો નથી થયો. ખરેખર મારી ઈચ્છા એક જ છે કે સ્વામિનારાયણ ભગવાન, લાલજી મહારાજ તથા સર્વ સંતો અને સર્વ હરિભક્તો રાજી થાય. અને એ રાજીપો મેળવવો બહુ અઘરો છે. અને રાજીપા મેળવવા માટે કંઈક દાખલો, પેલું એક ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ કહેલું કે જેમ નટ ચડે વન વાસડે જોવા મળે સઘળું ગામ. જેમ નટ ચડે વન વાસડે જોવા મળે સઘળું ગામ, પણ નટ ન જુએ કોઈને, જો જુએ તો બગડે કામ. પેલા દોરડા ઉપર ચડવા વાળા હોય અને એ દોરડા ઉપર ચાલતા હોય, એમની સામે બધાની નજર હોય પણ એની નજર એ લોકા ઉપર ના હોય, દોરડા ઉપર હોય. એમ હું કદાચ બધા સામે જોઉં તો ભગવાન મારી સામે નહીં જોવે. એટલે ભગવાનને પણ એવી પ્રાર્થના અને લાલજી મહારાજ તથા સર્વ સંતોને પણ પ્રાર્થના કે એ કોઈ દિવસ આશય ના બદલે અને ફક્ત રાજીપાનો જ એક આશય રહે. અને આમ પણ બોલવા માત્રથી કંઈ નથી થઈ જતું. આમ સમજીએ તો આ હું જે કંઈ બોલું છે કે આપણે જે કંઈ બોલીએ છીએ એ હું ઇન્દ્રિય થકી બોલું, પણ એ જ્ઞાન જ્યાં સુધી મારા અંતઃકરણમાં ના પહોંચે, કહેતા મારા મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં એ સ્થિર ના થાય અને એ દ્રઢ ના, પછી અંતઃકરણથી જ્યાં સુધી એ જીવમાં ના જાય ત્યાં સુધી એ જ્ઞાન કંઈ કામનું નથી. પણ શરૂઆત તો કરવી પડશે ને. અને જ્યારે જીવમાં અંતઃકરણમાં લોયાના 7મા વચનામૃતમાં મહારાજે કહ્યું ને કે જીવ અંતઃકરણ જ્ઞાન એટલે જાણવું ખરું, પણ ઇન્દ્રિય થકી અંતઃકરણ થકી અને જીવ તદાશ્રિત અનુભવ જ્ઞાન. એટલે એવું જ્ઞાન જો આ જ્ઞાન થાય ને તો બેડો પાર થઈ જાય. આ એવી એક વાત છે. પણ અત્યારે આપણે ખાલી જાણીએ. હવે જે બીજી મુખ્ય વાત કરું એ પહેલા, જ્યારે જગન્નાથપુરીનો મહોત્સવ હતો ત્યારે લાલજી મહારાજે આ વાત ઉપર ભાર આપીને કહ્યું હતું. અને પછી મને પણ ઈચ્છા થઈ કે આ વાત ખરેખર આપણે બધાને યાદ રાખવા જેવી છે અને રોજ ગાવા જેવી છે. શું છે એ વાત? તો મહારાજ જ્યારે વન વિચરણ માટે નીકળ્યા 11 વર્ષની ઉંમરે અને 12,500 કિલોમીટરની એટલી મોટી યાત્રા એટલી નાની ઉંમરે કરી શરૂ, ત્યારે મહારાજે કેવું દુઃખ સહન કર્યું હતું. એ ટાઢ તડકો બધું સહન કરીને ખુલ્લા પગે જાણે કાંટા વાગતા હોય છતાં પણ મહારાજ એવી રીતે વિચરણ કરતા હતા. મહારાજ એ દાખલો કરતા હતા. શા માટે? આપણા સૌના માટે. ક્યારેક સિંહ, વાઘ, સર્પ જેવા પ્રાણીઓ આવે તો પણ મહારાજ નિડરતાથી એ જંગલમાં વિચરતા હતા. ક્યારેક એકવાર ભોજન કરતા, ક્યારેક અન્ન લેતા, ક્યારેક ફળ લેતા, ક્યારેક મૂળ પત્ર જે કંઈ મળે લઈ લેતા હતા. મહારાજ ક્યારેક નિરાહાર રહેતા હતા, ક્યારેક માત્ર જળપાન કરીને રહેતા હતા, તો ક્યારેક ફક્ત વાયુનું એકવાર ભક્ષણ કરીને રહેતા હતા. વાયુનું એકવાર ભક્ષણ કરીને રહેતા હતા. મહારાજે આટલું સહન કર્યું. અને એટલું જ નહીં, કચ્છ ચાંદ્રાયણ વ્રત આદિક કરતા હતા, એકાદશીનું વ્રત, સર્વ વ્રતો કરતા હતા અને સંધ્યા આદિક જે કરતા હતા એ મહારાજે દુઃખ સહન કર્યું. શા માટે? આપણા સૌના માટે, આપણા સૌના જીવના કલ્યાણ માટે. માટે પોતે ધારત તો બીજા કોઈ પાસે આવું કરાવીને બધું કરવાને સમર્થ છે અને એને કંઈ દાખલો કરવાની જરૂર નથી. પણ એવું પોતે સહન કર્યું, અનેક બ્રહ્માંડનો રાજાધિરાજ થવા છતાં પણ આવું આપણા માટે કર્યું. અને ફક્ત મહારાજે નહીં, પણ મહારાજની આ વંશ પરંપરા છે, ધર્મકુળ છે, એ પણ કેટલો દાખલો કરે છે. આ ખાલી આ વાત જ્યારે હું બે પાટોત્સવથી જ્યારે અહીંયા હતો સાંભળતો હતો, પણ એ વાત ધીમે ધીમે જ્યારે અનુભવ થાય ને ત્યારે જે ફિલિંગ છે ને એ વાત સાંભળવાથી ખરેખર નથી.
એવું મને અનુભવ થયું. તો એ ધર્મકુળ કેટલો દાખલો કરે છે. અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, પૂજ્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ અત્યારે એટલું વિચરણ કરે છે. મને એમ લાગે કદાચ અહીંયા હું કોઈ કેટલી સેવા કરું 3 દિવસ, તો ચોથે દિવસે મને એમ થાય આરામથી હું બેહું. આપણને એમ થાય રાઈટ કે ચોથે દિવસે આરામથી બેસીએ, પણ એમને 3 દિવસ પછી બીજા 3 દિવસ, બીજા 5 દિવસ આરામ મળતો નથી. કાલનો કીધું 15 મિનિટ પછી 16ની મિનિટ ન થાય, એટલું વિતરણ કરતા હોય છે. એ દાખલો શા માટે કરે? આપણા માટે કરે. અને જગન્નાથપુરીના એ મહોત્સવમાં લાલજી મહારાજ શું બોલેલા કે આપણે ગમે એટલું કરીએ છીએ અને એટલું કરતા કરતા લથડિયા ખાડી પડી જઈએ ને, અને પાછા ઊભા થઈને પાછા આપણે સત્સંગ કરવા માટે પ્રયાસ કરીએ અને પાછા પડી જઈએ ને, તો એ મહારાજે જે દાખલો કર્યો ને એ દ્રષ્ટિમાં આપણું તો અણુ માત્ર છે. કહેતા કે એટલું બધું કરવા છતાં પણ થોડું પણ માન ના આવવું, એ શા માટે કરે છે? આપણા માટે કરે છે. અને આવું આપણને શીખવે છે કે ખરેખર તમે જુઓ કે તમારે મોક્ષ કરવો હોય, તમારે કલ્યાણ કરવું હોય તો તમારે દાખલો કરવો પડશે. અને જન્મદિવસ ઉપર એક મેં વાત મને ખાસ યાદ રહી ગયેલી કે જ્યાં સુધી હું સત્સંગમાં વિચરું ત્યાં સુધી મારા શ્વાસોશ્વાસની ક્રિયા રહે, અને જ્યારે હું સત્સંગમાં વિચરતો અથવા સત્સંગને માટે કામ ના આવું ત્યારે મારા શ્વાસોશ્વાસ બંધ થઈ જાય. આવું વિચારવાનું ને આવું માંગવાનું જન્મદિવસના દિવસે. કહેતા કે ભગવાને એટલો દાખલો કર્યો અને ભગવાનનો દાખલો સફળ કરવા માટે ધર્મકુળ એટલો દાખલો કરે. અને સંતોએ ત્યારે એ દાખલો કરેલો. સંતો જ્યારે એ વિચારતા, સ્વામિનારાયણ ભગવાનની ઘરે ઘરે ઓળખાણ કરાવતા હતા ત્યારે કેટલું દુઃખ આપતા હતા. લોકો પત્ર ફાડી નાખે ને, તિલક ભૂસી નાખે ને, લોહી કાઢે ને, મારે ઢોર માર કરીને ગામની બહાર કાઢી મૂકે, છતાં સંતો સહન કરતા કરતા મહારાજની પાસે આવે ને મહારાજને બતાવે પણ નહીં કે મને વાગ્યું છે, મને લોહી નીકળ્યું છે. એ શા માટે? એ આપણા માટે. નહીતર સંતો ધારતા હતા ને તો આમ એક, મને સ્વામીનું નામ ભૂલાઈ ગયું, પણ ધારે તો આમ હાથ કરે ને તો બ્રહ્માંડનો ભૂકો કરી નાખે, એટલા સામર્થ્ય વાળા હતા. છતાં પણ જીવને સમજાવવા માટે, મારી જેવા શિવને સમજાવવા માટે એટલો દાખલો કરતા હતા. સંતોએ એટલો દાખલો કર્યો છે. તો કહેતા કે જેમની પાસેથી આપણે જ્ઞાન મેળવવાનું છે ને, જે આપણા લીડર છે, કહેતા કે જેમને જે સ્ત્રોત્ર છે શક્તિનો, એમણે બધાય દાખલો, મહારાજે, ધર્મકુળે, સંતોએ દાખલો કર્યો. પણ હવે આપણા ઉપર છે કે આપણે કેટલું લઈને આપણે કેટલું આગળ કરીએ છીએ અને એ દાખલો કેટલો સફળ કરીએ છીએ એમનો. એટલે આજે જે મારે વાત કરવી છે એ દાખલા પ્રયાસ કરવા માટે, આપણે આગળ વધવા માટે એક વાત એ નિશ્ચય જરૂરી છે, આવશ્યક છે, અનિવાર્ય છે. અને મને ખરેખર હું ઘણા દિવસથી વિચારતો હતો કે કેવો ટોપિક લેવો. પછી મને એમ થયું કે આનાથી ઉત્તમ ટોપિક ખરેખર મહારાજના હૃદય અભિપ્રાયમાં પણ નહીં હોય કદાચ, એવું મારા અનુભવ પ્રમાણે મને લાગ્યું, એટલે હું વાત કરું છું. અને સમજણમાં ભૂલચૂક તો હોય જ શકે છે. એટલે ત્યારે મહારાજે જે આ વાર્તા કરી ત્યારે એવું કીધેલું હતું કે જો નારદ, સનકાદિક અને ભવબ્રહ્માદિક દેવતાઓ પણ આ વાત સાંભળે ને તો ત્યારે એમ કહે કે આ વાર્તા ક્યારેય સાંભળી નહોતી અને સાંભળશું પણ નહીં. ન ભૂતો ન ભવિષ્યતિ એવી આ વાર્તા છે. અને આ વાર્તા જે સાંભળે અને જે એ પ્રમાણે વર્તે એમને સર્વ કરવાનું આવી ગયું છે. પેલું હું તો હંમેશા એવો જ પ્રયત્ન કરું છું કે બધા સાધનમાં એક સાધન કરીએ ને બધા સાધન કેમ આવી જાય. પેલું લોયાના વચનામાં કેવું કીધું કે દેહાભિમાન એક ટાળો એટલે બધું ટળી જાય. એટલે આપણને એમ થાય કે હાલું એક જ કરવાનું, પણ એક કેટલું અઘરું હોય, ત્યારે જ બધાને કવર કરી લેતું હોય, બરાબર ને. તો મહારાજ કે એક માત્ર કરો એટલે બધું થઈ જાય. હવે એ વાત શું છે? એ વાત ભગવત સ્વરૂપની છે. એ વાત ભગવાનના સ્વરૂપની છે કે ભગવાનનું સ્વરૂપ ઓળખવું છે. ભક્તિ તો બધા કરે છે, પણ કઈ સમજણથી કરે છે અને કેવા ભાવથી કરે છે એ મુખ્ય તફાવત છે. અને એના ઉપર આગળ ગતિનો આધાર છે. એટલે જે ભગવાનના સ્વરૂપની વાર્તા કરવી છે તો એ ભગવાન કયા? આમ જોઈએ તો જેમણે પૃથ્વી જળમાં ડૂબી હતી ને બહાર કાઢી એ વરાહ ભગવાન, કે પછી પૃથ્વીને બ્રહ્માજીની અર્ધરાત્રિ સુધી ધારી રાખ્યા હતા એવા મત્સ્ય ભગવાન, કે પછી જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે મંદરાચળ પર્વતને ધારણ કર્યો હતો એ કુર્મ ભગવાન, કે હિરણ્યકશિપુનો નાશ કર્યો હતો એ નૃસિંહ ભગવાન, કે પછી અદિતિને ત્યાં જન્મ લઈને ત્રિલોકીનું રાજ્ય બલિ રાજા પાસેથી માંગી લીધું એ કપિલ, એ વામન ભગવાન, કે પછી દેવહૂતિને ત્યાં જન્મ લઈને સાંખ્ય શાસ્ત્ર અને બીજું જ્ઞાન વૈરાગ્ય સ્વરૂપી જે જ્ઞાન આપ્યું એ કપિલ ભગવાન, કે હંસુયાને ત્યાં જન્મ લઈને યદુરાજા અને પ્રહલાદજીને આત્મા સંબંધી જ્ઞાન આપ્યું એ ઋષભ ભગવાન, કે પછી ક્ષત્રિયોનો નાશ કર્યો એવા પરશુરામ ભગવાન, કે રાવણનો સંહાર કર્યો એવા રામચંદ્ર ભગવાન, કે કૃષ્ણનો સંહાર કર્યો એવા કૃષ્ણ ભગવાન, કે પછી વેદોના 4 વિભાગ કર્યા એવા પરાશરના પુત્ર શ્રી વેદવ્યાસ ભગવાન, કે પછી બુદ્ધ ભગવાન. આ બધા ભગવાન.
તો ભગવત સ્વરૂપની વાર્તા કરવી છે, આપણા ભગવાનના સ્વરૂપની વાર્તા કરવી છે, કયા ભગવાનની વાર્તા કરશું? પ્રશ્ન છે ને કે ભગવાન સ્વરૂપની વાર્તા કરવી છે, આ બધા ભગવાન, તો કયા ભગવાનની વાર્તા કરીશું? અને આમ ગમે ત્યાં દુનિયામાં ગમે એને પૂછવા જઈએ, શાસ્ત્રનું જ્ઞાન હોય ના હોય, પણ આસ્તિક જીવ હોય અને એને પૂછીએ કે ભગવાન કેટલા, તો જવાબ શું હશે? ભગવાન એક છે. અને અહીંયા તો આપણે કેટલા બધા ભગવાન ગણ્યા. તો પછી હવે કયા ભગવાનનું સ્વરૂપ પકડવું અને કયા ભગવાનનું આપણે સ્વરૂપ ઓળખીને આપણું આત્યંતિક કલ્યાણ કરવું? અત્યારે સવાલ આત્યંતિક કલ્યાણનો છે. અને જો ભગવાન આમે તે એક કરતા વધારે ભગવાન હોય ને, તો એક ભગવાન એમ કહેશે હું વરસાદ વરસાવીશ, ને બીજા ભગવાન કહેશે હું વરસાદ નહીં વરસાવું. એક ભગવાન એમ કહેશે કે હું માણસના ધર્મ પશુમાં વર્તાવીશ, ને બીજા ભગવાન એમ કે હું પશુના ધર્મ માણસમાં વર્તાવીશ. એક ભગવાન એ કહે છે હું દુકાળ કરીશ, બીજા ભગવાન કે હું અનાવૃષ્ટિ અતિવૃષ્ટિ કરીશ. કહેતા કે આ બ્રહ્માંડની જે કોઈ ક્રિયાઓ થાય છે કેટલી અચળ રીતે સ્થિરતાથી સતત એક જ ધારી થઈ રહી છે. એ એક જ ધારી થઈ રહી છે એનું કારણ શું છે? ભગવાન એક જ છે. કારણ કે એક કરતા ભગવાન હોય ને તો કોઈ દિવસ શક્ય જ નથી કે બધું સ્થિરતાથી ચાલે. તો એ એક ભગવાન કયા છે એ પકડવું પડે ને આપણે, કારણ કે એ પકડી એટલે બધું આવી ગયું. અને એ સમજણ માટે હવે હું એમ કહીશ, અને જ્યારે યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજનો જન્મોત્સવ હતા ને, ત્યારે એક દાદાજી હતા, એમણે 3 વાક્ય કીધેલા. મને એક વાક્ય યાદ હતું કે સ્વામિનારાયણ ભગવાન જેવા ભગવાન નથી, નથી અને નથી. એ આવી રીતે બોલેલા એટલે મને ખાસ યાદ રહી ગયું. 3 વાર ભાર દઈને કીધું હતું. અને એ જે એને પોતાના અંતરથી વાત કરી હતી, અને સ્વામિનારાયણ ભગવાન જેવા ભગવાન નથી, નથી, નથી. હવે એ આપણે સાંભળીએ છીએ, સમજીએ છીએ, પણ એ ભગવાનને કેવી રીતે ઓળખશું આપણે? હવે ભગવાન, હું એમ કહું કે સ્વામિનારાયણ ભગવાન જેવા ભગવાન નથી, 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 એટલે કોઈ કહેશે કે તું તો બીજા બધા અવતારોનું ખંડન કરે છે. ખંડનની વાત નથી. એ બધા ભગવાન કહેવાયા છે કારણ કે એ સ્વામિનારાયણ ભગવાન જ હતા. સ્વામિનારાયણ ભગવાન એ સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે. એટલે એ કૃષ્ણ રૂપે આવ્યા, એ રામ રૂપે આવ્યા, એ વામન રૂપે આવ્યા, એ બધા અવતાર રૂપે આવ્યા, પણ મૂળ સ્વરૂપ કયું છે? સ્વામિનારાયણ ભગવાન એ પોતે મૂળ સ્વરૂપે આવ્યા. અને એ વાત જ સમજવાની છે, અને એ જ મોટો ભેદ છે. અને આમ પણ જુઓ તો આપણા શાસ્ત્રો, સ્વામિનારાયણ ભગવાનના જે પણ શાસ્ત્રો છે, એ શાસ્ત્રોમાં વેદ, પુરાણ, ઇતિહાસ, મહાભારત, ભાગવત ગીતા, બધાનો સાર આપણા શાસ્ત્રોમાં છે. શું કામ? કારણ કે એ પોતે જ બધા રૂપે આવેલા, એટલે એને બધું કમ્પાઇલ કરીને કમ્પ્રિહેન્સિવ એક બુક બનાવીને કીધું કે આ એક કરો એટલે બધું આવી ગયું. એક કરીએ એટલે એ બધું આવી ગયું. અને આમે તે આપણે રામનવમીના ઉત્સવ નથી ઉજવતા? શું આપણે શિવરાત્રીમાં ને બિલ્વી પુત્રથી શંકર ભગવાનનું પૂજન નથી કરતા? કરીએ જ છીએ ને. જે કાંઈ શક્તિ માત્ર દેખાય છે એ કોની છે? ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન, કે જેમને શાસ્ત્રમાં અનેક વાર વાસુદેવ ભગવાનથી નિરૂપણ કર્યા છે. એટલે બીજા કોઈ ભગવાનના ખંડનની આમાં કંઈ વાત આવતી જ નથી. અને આમ પણ જુઓ તો સર્વ અવતારના અવતારી એવા સ્વામિનારાયણ ભગવાન છે, છતાં પણ કૃષ્ણ ભગવાન એ અવતાર ને અવતારીનો ભેદ જણાતો નથી. કારણ કે એમની પણ સામર્થ્ય એટલી છે. પણ મહાભારતમાં અનુગીતા પર્વમાં શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુનજી એમ કહે છે કે મહાભારતના યુદ્ધ વખતે તમે જે ભાગવત ગીતાનું મને જ્ઞાન આપેલું ને, એ જ્ઞાન હું મારા ચિત્તની વ્યગ્રતાને કારણે ભૂલી ગયો છું, એટલે મને બીજી વાર આપો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન, શ્રી કૃષ્ણ શબ્દ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી ભગવાન માટે વાપર્યો છે, અનાદિ શ્રી કૃષ્ણ શબ્દ. અને આ શ્રી કૃષ્ણ જે ગોકુળ મથુરામાં લીલા કરતા હતા, એ શ્રી કૃષ્ણ ભગવાને એવું કહ્યું કે એ મેં તને જ્ઞાન આપેલું, એ પરબ્રહ્મની ઉપાસના કરીને મેં તને જ્ઞાન આપેલું, અને એ જ્ઞાન આપવા માટે હું અત્યારે સમર્થ નથી. આ વાત મહાભારતના શાસ્ત્ર, મહાભારતમાં છે, કોઈ બીજા કોઈ શાસ્ત્રમાં, સ્વામિનારાયણ ભગવાનના શાસ્ત્રમાં એમ નથી, એમ નથી. આ મહાભારતની વાત છે. અને એટલે જ તો, અને આમ પણ સામર્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો જેવા તેવાને સમાધિ કરાવી મહારાજે. પોતાના ભક્તોની દાઢી સામે કોઈ જુએ ને સમાધિ થઈ જાય, મહારાજના રૂમાલ સામે કોઈ જુએ તો સમાધિ થઈ જાય. નાડી, પ્રાણ, યમ, નિયમ, પ્રાણાયામ, આસન, ધ્યાન, ધારણા, સમાધિ, એટલા 7 સ્ટેપ ક્રોસ કરીને એ કરી નાખે. તો એટલી એની સામર્થ્ય છે. અને હવે
બીજા દેવ દેવીઓની આપણે કોઈનું ખંડન નથી કરતા, પણ વ્યાસજીના જેટલા ગ્રંથ છે, ભગવાન વેદ વ્યાસ એક અવતાર ગણાય છે, તો સ્કંદ પુરાણમાં વાસુદેવ મહાત્મામાં 24મા અધ્યાયમાં બ્રહ્માંડની ઉત્પત્તિની બધી વાત કરી છે. ત્યારે એવું કીધું કે પહેલા સ્વામિનારાયણ ભગવાન, પછી મહાપુરુષ મહામાયા, પછી પ્રધાન પુરુષ થયા, પ્રધાન પુરુષમાંથી અહંકાર મહતત્વ થયું, અહંકાર થયા, સત્વ રજ તમો ગુણમાંથી, પછી છેલ્લે વિરાટ શરીર બન્યું, અને એ વિરાટના શરીરમાંથી લલાટમાંથી શંકર ભગવાન ઉત્પન્ન થયા તથા બીજી શક્તિઓ ઉત્પન્ન થઈ, હૃદયમાંથી વિષ્ણુ ભગવાન ઉત્પન્ન થયા અને નાભીમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. અને બ્રહ્માજીએ બધી સરાસર સૃષ્ટિની રચના કરી, બધા દેવ દેવીઓની બધાની રચના કરી. અને જ્યારે પ્રાકૃત પ્રલય થાય ત્યારે બ્રહ્માંડનો નાશ થાય ને ત્યારે બ્રહ્માંડમાં રહેલા બધા દેવો નાશ પામે છે, બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન અને મહેશ, શંકર ભગવાન સહિત. તો કહેતા એક છેલ્લું ઉદાહરણ આપીને હવે હું મારી વાણીને વિરામ આપીશ. એક મોટી જેલ હોય, એ જેલમાં 7 કોટરીઓ છે. એક કોટરી છે એ કાળી કાળી છે, એમાં કંઈ નથી. બીજી કોટરી છે એમાં લાઇટ છે. ત્રીજી કોટરી છે એમાં એર કન્ડિશન છે, લાઇટ છે ને એવું છે. ચોથી કોટરીમાં સોફા સેટ ને એવું બધું છે. ટૂંકમાં કહેતા સુખ વધતું જાય છે 7 કોટરીમાં. એ જેલ છે, એમાં 7 રૂમ છે, એમાં કેદીઓ ભર્યા છે. એમાંનો એક કેદી હું છું. અને એ 7 કોટરીમાં ના તાળા છે અને એક જેલર છે, એની ચાવી 7 કોટરીઓની ચાવી એ જેલર પાસે છે. અને બીજા પણ હવલદારો છે કે જે જેલરના હુકમ પ્રમાણે કામકાજ કરે છે. અને આ જેલ જે 7 કોટરીઓની છે, જેના દરેકના દરવાજા છે, એ જેલનો મુખ્ય દરવાજો છે ને ત્યાંય તે લોક છે, તાળું મારેલું છે અને એ પણ બંધ છે. એની ચાવી જેલર પાસે નથી. હવે મારે જો જેલમાંથી હું જેલરને કહું ને કે મને બીજી કોટરીમાં ટ્રાન્સફર કરો, મને સુખ આપો, ભૌતિક સુખ આપો, તો હું જેલર કે એમ કરીશ ને તો જેલર ચાવીથી આ કોટરીમાંથી મને આ કોટરીમાં ટ્રાન્સફર કરી દેશે. અને જ્યારે હું ઓલા પટ્ટાવાળાને અથવા હવલદારને એમ કહીશ ને કે મારે થોડુંક ખાવાનું સારું જોઈએ છે જેલમાં, મને થોડુંક ખાવાનું આપને, તો એ મને આપશે. પણ જ્યારે હું એમને એમ પૂછીશ કે મારે આ જેલની બહાર નીકળવું છે, મુખ્ય દરવાજાની બહાર, તો એ કોઈ સમર્થ નથી. જેલર એ સમર્થ નથી, એ કોટરીમાં જેટલા અધિકારીઓ છે એ કોઈ સમર્થ નથી. એ સમર્થ શું કરવા માટે છે? તો ફક્ત ભગવત સુખ, ભૌતિક સુખ આપવા માટે સમર્થ છે. અને એ કરે છે એમ હું કરીશ તો મને ભૌતિક સુખ મળશે. પણ એ મારી કોટરીમાં એક કેમેરો છે અને એ કેમેરાની ટીવી એ પ્રમુખ પાસે છે કે જે જેલનો મેઇન પ્રમુખ છે. અને એણે એવું કીધું છે કે જેલના ખૂણામાં જે કાગળિયું લટકાવેલું છે એ જેમ કે છે એમ તું કરીશ ને તો તને હું જેલની બહાર કાઢીશ. સમજો, બે જ મિનિટ હજી હું કહીશ કે ઈ કોટરીમાં પેલો જેલર કેમ હું નથી કરતો, જેલર ખોટું નથી કહેતો, પણ હું ઈ કેમ નથી કરતો? કારણ કે મારે જેલની બહાર નીકળવું છે, મારે કોટરીઓ ફરફર નથી કરવી, મારે પેલા અધિકારીઓ કે પેલા હવલદારો કે એમ નથી કરવું, મારે પ્રમુખ કે એમ કરવું છે, તો મને એ મુખ્ય દરવાજાની બહાર કાઢશે. એમ બધા દેવ દેવીઓને ભજીએ એનું એટલું જ માત્ર ફળ છે કે આપણને ભૌતિક સુખ આપે, એનાથી વધુ કંઈ નહીં. બધા દેવ દેવીઓને ભજીએ એનું એટલું જ ફળ છે કે આપણને ભૌતિક સુખ આપે. આપણને જોબ ન હોય તો જોબ અપાવી દે, પણ એ જોબને માટે આપણે આપણું આત્યંતિક કલ્યાણી પ્રમુખની વાત કરી ના માનીને બગાડાય નહીં. એટલે હું તો સતત અનુસંધાન રાખું કે આ જે મધ્યખંડમાં પ્રમુખ ઊભા છે ને એનું મારે માનવું છે. બાકી કોઈ હવલદાર કે કોઈ કોટરીના અથવા કોઈ અધિકારી આવીને મને એમ કે તું આમ કર, તું એટલો ભૂખ્યો રહે, તું આવા ઉપવાસ કર, અને તું 7 દિવસ ભૂખ્યો રહે, 9 દિવસ, સમજી ગયા, 9 દિવસ ભૂખ્યો રહે અને તું હું તને આમ કરી દઉં, મારે 9 દિવસ ભૂખ્યું નથી રહેવું. શું કામ? કારણ કે મને પ્રમુખનો આધાર છે ને મને ખબર છે કેમેરામાંથી હું એને જે કાગળિયામાં લખ્યું છે ને એમ હું કરીશ ને, એટલે એ હવલદારે મારું બગાડવાનું સમર્થ નથી અને એ કોઈ અધિકારી કે કોઈ જેલર મારું બગાડવાનું સમર્થ નથી. હવે જે સમજવું હોય એ સમજી ગયા છે. આ વાત આમ જ છે, આમાં કોઈ શંકા કરવાનું સ્થાન નથી. બોલો સહજાનંદ સ્વામી મહારાજ. બોલો હરિકૃષ્ણ મહારાજની જય. હવે સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી, પૂજ્ય આચાર્ય મહારાજના આજ્ઞાત્મક આશીર્વાદથી અને આપણા ભાવિ આચાર્ય લાલજી મહારાજશ્રીની આશીર્વાદથી અમેરિકામાં આવેલ વડતાલ દેશના મંદિરો અને સત્સંગ મંડળ વતી આજ્ઞા ઉપાસના સત્સંગ મંડળ દ્વારા મહામંત્ર ધૂનની ઓડિયો સીડીનું એક વિમોચન કરવામાં અહીં નક્કી થયું છે. તો એ ઓડિયો સીડીનું વિમોચન કરવા માટે પૂજ્ય નિત્યેશ્વર સ્વામી, પૂજ્ય ભક્તિપ્રકાશ શાસ્ત્રી સ્વામી, પૂજ્ય વકીલ સ્વામી અને સાથે વિનુ કાકા ન્યૂ જર્સીવાળા, સાધુરામભાઈ
ઓહિયોવાળા અને અમિતભાઈ અમીન દલાસવાળા આ પણ આ સીડીમાં વિમોચનમાં જોડાય જે નોન સ્ટોપ ધૂન ભગવાન સ્વામિનારાયણની એ આપણે એને અહીંયા વિમોચન કરશું. તો આવો પૂજ્ય સંતો, આવો હરિભક્તો. આ કેસેટ જેને જોઈતી હોય ત્યાં પ્રભુદાસ દાદા પાસે આપણને સ્ટોલમાંથી મળશે. સારા સંગીતજ્ઞ અને કલાકાર એવા સંતો ભક્તો દ્વારા આ સરસ મજાની કેસેટ તૈયાર થઈ છે. ઘરમાં સતત વાગ્યા કરતી હોય ને તો એ સ્વામિનારાયણ ધૂનના સ્પંદનો ઘરમાં ગુંજા કરે, જેને કારણે આપણું ઘર પણ અતિ પાવન અને પવિત્ર રહે એવા આશયથી આ કેસેટ બહાર પાડવામાં આવી છે. તો જય જયકારના નાદ સાથે આ કેસેટના વિમોચન વધાવીએ. બોલો હરિકૃષ્ણ મહારાજ. હવે આરતીનો સમય થતા આવ્યો હોય, પૂજ્ય લાલજી મહારાજના આશીર્વચન લઈ અને પછી આપણે આરતી તરફ જઈશું આગળ. બીજા કાર્યક્રમ આવતીકાલે આપણે સભામાં આટોમશું. હજી અમારે મદનભાઈને પણ જરા કાલે સાંભળશું આગામી કાર્યક્રમની રૂપરેખા. આખા અમેરિકા દેશની અંદર લાલજી મહારાજના ક્યાં ક્યાં કેવી રીતના કાર્યક્રમ છે અને કોણ ત્યાં આયોજકો છે, એ બધી વ્યવસ્થા કોણ કરનારા છે, એ બધી બાબત આપણા મદનભાઈ આપણને આવતીકાલે જણાવશે. તો અત્યારે સાંભળીએ પૂજ્ય લાલજી મહારાજશ્રીના આશીર્વચન. પૂજ્ય વકીલ સ્વામી મહારાજશ્રીના આશીર્વાદ લેવાના હોય તો માઇકની ગતિ. આવતીકાલના કાર્યક્રમની રૂપરેખામાં સવારે 6:30 વાગે મંગળા આરતી થશે. પછી 7:30 વાગ્યાથી જે આપણા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે ભગવાનનું પૂજન અને જે આદિક વિધિ આપણા ભૂદેવશ્રી કરાવશે. અને ત્યાર પછી સભાનો કાર્યક્રમ થશે. 12:30 વાગે અન્નકોટની આરતી થશે અને ત્યાર પછી દરેકને પ્રસાદ જમાડી અને 2 વાગ્યાથી જે આપણા સાંસ્કૃતિક કાર્યક્રમ છે, જે છોકરાઓએ 3 મહિનાથી મહેનત કરી છે, બાલિકાઓએ મહિલા મંડળે પણ મહેનત કરી છે, એ બેનો વિભાગમાં એ દર્શાવવામાં આવશે. સંતો ઉપર જતા રહે પછી તમે એને નિહાળી શકશો. અને પૂજ્યપાદ લાલજી મહારાજના પછી આશીર્વચન. એટલે કાલે સવારે 6:30 થી રાતે 12 વાગ્યા સુધી કોઈએ ઘેરે જવાનું નથી. સોમવારથી પછી તમે જેમ ચલાવતા એમ ચલાવજો, પછી તો જેમ જેમ ચાલશે. પણ મહત્વનો દિવસ કાલે, અગત્યનો દિવસ, પાટોત્સવનો દિવસ છે અને આખો દિવસ પૂજ્ય લાલજી મહારાજના આપણને દર્શન આશીર્વચન બધું પ્રાપ્ત થશે. બોલો હરિકૃષ્ણ મહારાજની. ભવસ્વમ ભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયા ફલમ સહેજાનંદ ગુરુમ ભજે સદા વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદન મહાં વિચિંતે ત્વમ સુકાંતવૃતમ કાંતમ ત્વમ કાંતમ સર્વદોગતમ ત્વમ ગતે દ્વેગ દેવ ત્વમ ત્વમ વંદે ભક્તિકાસુતમ. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, સર્વ અવતારી, સર્વ કારણના કારણ, આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્ર છાયામાં યુએસએના વડતાલ ધામનું જેને બિરુદ પ્રાપ્ત થયું છે એવા વિલિંગ શિકાગો મંદિરમાં બિરાજમાન અર્ચા સ્વરૂપ ભગવાન શ્રી હરિના દિવ્ય સાનિધ્યમાં પાટોત્સવની પૂર્વ સંધ્યાએ સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો,
સર્વધર્મ પ્રેમી સજ્જનો, સર્વે હરિભક્તોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. આજે ભગવાન શ્રી હરિની અસીમ કૃપાથી જે દિવસની આપણે આખું વર્ષ રાહ જોઈએ છીએ એ ભગવાન શ્રી હરિના દિવ્ય અને અલૌકિક જે સ્વરૂપો એનું પ્રતિષ્ઠાપન આપણા મંદિરની અંદર આજથી બરાબર 22 વર્ષ પૂર્વે વેદોક્ત વિધિથી, શાસ્ત્રોક્ત વિધિથી ભગવાન શ્રી હરિની શિક્ષાપત્રીની આજ્ઞા અનુસાર ઉપાસના ભક્તિ માટેનું જે સ્વરૂપ આપણને પ્રાપ્ત થયું એનો વાર્ષિક પાટોત્સવનો દિવસ એ આવતીકાલે આપણે ધામધૂમથી ઉજવવાના છીએ. આમ તો આ પાટોત્સવનો પ્રસંગ સતત 9 દિવસથી ઉજવાઈ રહ્યો છે અને એમાં વિશેષ કરીને પાટોત્સવના ભાગરૂપે શ્રીમદ સત્સંગી જીવન કથા, મારુતિ યજ્ઞ, હોમાત્મક મહાપૂજા, આવતીકાલે ભગવાન શ્રી હરિના ઉત્સવ સ્વરૂપની દિવ્ય અભિષેક, અન્નકોટ વગેરે અનેક પ્રકારના ઉપચારોથી આપણે ભગવાનને લાડ લડાવવાના છે. જીવનના આનંદના અવસર અનેક પ્રકારે આવતા હોય છે. એમાં સૌથી વિશેષ જો આનંદની અનુભૂતિ હોય અને સૌથી મહત્વની આનંદની જો અનુભૂતિ હોય તો એ આનંદ કોને કહેવાય? બહુ સમજવા જેવી બાબત છે. જીવનની અંદર અનેક એવા પ્રસંગો આવતા હશે જેનાથી આપણને હૃદયની અંદર આનંદ થતો હશે, બહુ આનંદ, આપણે ખૂબ ઉત્સાહમાં આવી જતા હશું. પણ એ આનંદ જીવનનો મહત્વનો આનંદ છે કે કેમ, એનું મૂલ્યાંકન, એનું માપદંડ એ શેના આધારે થઈ શકે? તો સુજ્ઞ વ્યક્તિઓએ, વિદ્વાનોએ, આપણા ઋષિમુનિઓએ આ વાતનો બહુ સુંદર ઉત્તર શાસ્ત્રોની અંદર આપેલો છે. જે આનંદની અનુભૂતિ ક્ષણિક હોય, થોડા સમય માટે હોય, એ ક્યારેય ઉત્તમ આનંદ નથી હોઈ શકતો. જે આનંદની અનુભૂતિ એ તૃપ્તિ ન કરાવે, શાંતિ ન કરાવે, તો એ આનંદ એ વાસ્તવિક આનંદ નથી હોઈ શકતો. જે આનંદ એને પામવાની પુનરીચ્છા ન જન્મે, તો એ આનંદ એ વાસ્તવિક આનંદ નથી હોઈ શકતો. આનાથી વિપરીત જોઈએ તો જે આનંદ ચિરકાલ સુધી, એટલે કે અનંતકાળ સુધી આપણી સાથે રહેતો હોય, તો એ વાસ્તવિક આનંદ છે. જે આનંદ મેળવ્યા પછી જીવાત્માને તૃપ્તિ અને શાંતિની અનુભૂતિ થાય, તો એ પરમ આનંદ છે. અને જે આનંદ મેળવ્યા પછી પુનર એને મેળવવાની આપણને ઝંખના રહે, પુનર એને પ્રાપ્ત કરવાની આપણા મનની અંદર અભિલાષા રહે, તો એ આનંદ એ વાસ્તવિક સ્વરૂપની અંદર આનંદ છે. કારણ કે એની સાથે આપણને, એનાથી આપણને સંતુષ્ટિ અને તૃપ્તિની પ્રાપ્તિ થઈ છે. એવો આનંદ પમાડવાનું જો કોઈ આ જગતની અંદર કોઈ પણ એવું સાધન, કોઈ પણ એવું પદાર્થ, કોઈ પણ એવો પ્રસંગ હોય, તો એ પ્રસંગ એ ભગવત સંબંધી કાર્યનો પ્રસંગ છે. જે કાર્ય કરવાથી જીવાત્માને ભગવાનના સ્વરૂપની અંદર, ભગવાનના મૂર્તિની અંદર, ભગવાનની ક્રિયાની અંદર, એટલે કે ભક્તિ, ધર્મ આદિ જે ભગવાનને રાજી કરવાના સાધનો છે એની અંદર, અને આ સત્સંગ પરિવાર એટલે કે ભગવાનને રાજી કરવા જે વ્યક્તિઓ, જે સંતો, જે ભક્તો પ્રયત્ન કરે છે, એની સાથે આત્મીયતા બંધાય અને જે આનંદની અનુભૂતિ થાય, એ આનંદ એ વાસ્તવનો આનંદ છે. ભગવાન શ્રી હરિએ
વચનામૃતની અંદર એક બહુ સુંદર વાત લખી. મહારાજ કહે કે કોઈ સગા કુટુંબીનું દેહાવસાન થયું હોય અથવા તો પોતાને કોઈ ગમતી વસ્તુ પોતાના હાથમાંથી જતી રહી હોય, કોઈ પોતાને મનગમતી વસ્તુ એ લૂંટાઈ ગઈ હોય, તો ભગવાનનો એકાંતિક ભક્ત છે એને એનું દુઃખ ન હોય, એનો ખરખરો ન હોય, પણ જે દિવસે પોતાના આત્મકલ્યાણનો માર્ગ રૂંધાઈ જાય, અર્થાત કે આજે બધા જે સાધનો બતાવ્યા ને એ સાધનો આપણાથી છીનવાઈ જાય, ત્યારે જીવાત્માને વાસ્તવિક ખરખરો થાય. એટલે એ સિદ્ધાંતથી આપણે જોઈએ તો આપણને આવતીકાલનો એટલે આ મહોત્સવ એ પરમ આનંદ અને આપણને પરમ શાંતિ અપાવનારો મહોત્સવ છે. એટલા માટે જીવનનો અમૂલ્ય અવસર છે. આ જીવનનો ખરખરો વ્યર્થ પદાર્થ વિષયોની અંદર જીવાત્મા જ્યારે આસક્તિ કરે ત્યારે આખી જિંદગી એને ખરખરો કરવાનો રહે. પુત્ર પરિવારની અંદર આસક્તિ થાય, કુટુંબની અંદર આસક્તિ થાય, તો જે દિવસ એનો વિયોગ થાય તે દિવસે એને ખરખરો થાય. જગતના માન મર્તબા મોટપની અંદર એને જો હેત થાય, તો જે દિવસે અપમાન થાય, એ મોટપ છીનવાઈ જાય, એ સત્તા છીનવાઈ જાય, તે દિવસે એને ખરખરો થાય. વૈભવ, સંપત્તિ, લક્ષ્મી એટલે કે જે આ જગતના પદાર્થોની અંદર જે એની અંદર આસક્તિ થાય, તો એ પદાર્થ જે દિવસ ન હોય, જે દિવસ આપણી પાસે એવી સુવિધા ન હોય, તે દિવસે એનો ખરખરો થાય. અને મહારાજે તો ત્યાં સુધી કીધું કે આ પોતાનું જે આપણે દેહ ગણીને રાખીએ છીએ, આ દેહની અંદર પણ જો આસક્તિ થઈ જાય, તો જે દિવસે દેહ છોડવાનો વારો આવે તે દિવસે દેહનો પણ ખરખરો અથવા તો દેહ દ્વારા, ઇન્દ્રિયો દ્વારા જ્યારે વિષય ન ભોગવી શકાય તે દિવસે એનો ખરખરો પણ થાય. પણ એક એવું તત્વ છે જેનો જીવનમાં ખરખરો નથી, એ છે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સાથેનો પ્રેમ. એનો જીવનમાં ક્યારેય ખરખરો નથી, અને એ કરવાનો આપણને મોકો મળ્યો છે, એ આપણા મહત સદભાગ્ય છે. આ સંસારની અંદર જીવાત્મા આવે છે. બહુ સુંદર સત્સંગની પ્રવૃત્તિ શિકાગોની અંદર ઘણા વર્ષોથી, એટલે કે 22 વર્ષનો આપણે પાટોત્સવ કરીએ છીએ. અને હું જાણું છું કે એ પૂર્વેથી મૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવ કર્યો તે પહેલાં આ મંદિર નિર્માણનું જ્યારે કાર્ય આરંભ થવાનું હતું, પરમ પૂજ્ય મહારાજશ્રી પાસે જ્યારે ભક્તો આજ્ઞા અને આશીર્વાદ લેવા આવ્યા હતા, અને ત્યાર પછી આ મંદિરનું કાર્ય, અહીંયા જંગલ હતું બધું. ગઈ વખતે આપણે આનો ઇતિહાસ પણ બહુ જાહેરની અંદર કીધો હતો કે આ કેવી પરિસ્થિતિની અંદર મંદિર નિર્માણ થયું. પણ એ પ્રવૃત્તિ, એ આત્મકલ્યાણની પ્રવૃત્તિ, ભગવાનને રાજી કરવાની પ્રવૃત્તિ, અને એ પ્રવૃત્તિ સદંતર નિરંતર ચાલુ છે, બહુ મહત્વનું છે. આજે પણ મંદિર બની ગયા પછી અહીંના ભક્તો એની સમજણની અંદર એને જે કહેવાય કે એક કાર્યની અંદર રૂકાવટ આવી ગઈ હોય અથવા તો રૂંધાઈ ગયું હોય એવી વિચારધારાને મૂકીને આ નિરંતર પ્રવાહ ચાલુ સેવાનો જે ભાવના, જે લાગણી મંદિર બનાવતી વખતે જે હતું, આજે એવી ને એવી ભાવના. અમે સંતોને આજે રસ્તામાં પધરામણી જતા હતા ત્યારે વાત કરતા હતા કે આજે આનંદની વાત એ છે, સત્સંગ કરો છો એ મહત્વનું નથી, એ તો આત્મકલ્યાણ માટે કરવું જોઈએ, એ એક સ્વાભાવિક ચેષ્ટા છે. પણ આજે એવી બધાને કપ છે, આજે આનંદનો વિષય એટલા માટે છે કે આજે પ્રત્યેક સત્સંગીને એવી મનની અંદર અભિલાષા છે કે સત્સંગ કેમ વધે. આજે હરિભક્તોના કેમ વધારે સત્સંગની અંદર જોડાય, હરિભક્તોને કેમ સદમાર્ગ વધારે મળે. અને દરેકની અભિલાષા માત્ર અમે કામ કરીએ ને એ થાય એવું નથી, પણ આ આપણો મંદિરનો, આ સંસ્થાનો અને આપણી ભગવાન સ્વામિનારાયણે જે એક ઉપાસના અને ભક્તિનો માર્ગ આપણને આપ્યો છે, એ માર્ગનો કેમ વધારે ને વધારે ભક્તો ઉપયોગ કરી શકે. આવી દરેકના હૃદયની અંદર જે ભાવના છે, અને એ ભાવનાના કારણે આપણે જે કાર્ય કરે છે ને શોભે છે. આ કાર્યની અંદર, શોભાની અંદર અભિવૃદ્ધિ કેમ થાય છે કે આપણું કરેલું કાર્ય, એની પાછળનો ઉદ્દેશ, એની પાછળનું જે એની પાછળની જે અપેક્ષા, એની પાછળનું લક્ષ્ય એ ભગવાનને રાજી કરવા માટે છે, અનંત જીવાત્માને એનો લાભ મળે એના માટેનું આયોજન છે. માટે આજે ખરેખર આ મહોત્સવ અને મહોત્સવની અંદર સહભાગી થનારા તમામ જે યજમાનો અને અહીંયા સેવા કરનારા, એમને તમામને હૃદયથી બિરદાવવાનું અને આશીર્વાદ આપવાનું મન થાય કે તમારી આ ભાવના એ ખરેખર ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માટે ઉત્તમ સાધન અને ઉત્તમ કાર્ય છે. વિશેષ તો આપણે દર વર્ષે આ મહોત્સવના માધ્યમથી ભેગા થઈએ છીએ, અને સત્સંગની
બે વાત કંઈક જાણવા સમજવા માટે આપણા મનની અંદર જે ઉત્કંઠતા હોય એને સમજવા માટે, કોઈ પ્રશ્નો હોય, મૂંઝવણો હોય એને દૂર કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. બાળકો, યુવાનો પોતાની યથાશક્તિ એ સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે કરીને પોતાનો ઉત્સાહ વ્યક્ત કરે છે. વડીલો એ પોતે ભજન, ભક્તિ, યજ્ઞ, મહાપૂજા વગેરેની અંદર ભાગ લઈને પોતાનો આનંદ અને ઉત્સાહ વ્યક્ત કરે છે, પોતાની ભાવના વ્યક્ત કરે છે. આ બધાનો સમન્વય એ જો થતો હોય તો એની પાછળનું કારણ એક જ છે કે ભગવાન સ્વામિનારાયણે આ જગતની અંદર મોક્ષ માટેનો જ્યારે માર્ગ સ્થાપિત કર્યો, બહુ સમજવા જેવી વાત છે વાલા ભક્તો. ભગવાનના આ પૃથ્વી ઉપરના પ્રાગટ્યના પૂર્વે, ભગવાનના જેમ હમણાં આપણે ભગતે બહુ સુંદર વાત સમજાવી કે ભગવાનના અનંત અવતારો આ પૃથ્વી ઉપર થયા. ભગવાને અનેક વખત આ સંસારની અંદર, જગતની અંદર રહેલો અધર્મ, એ અધર્મનો નાશ કર્યો, અસુરોનો નાશ કર્યો. પણ દરેક વ્યક્તિના જીવનની અંદર વ્યક્તિગત રીતે જે દ્વંદ ચાલે છે ધર્મ અને અધર્મ વચ્ચેનું, દરેક વ્યક્તિના મનની અંદર સારું અને નરસા વચ્ચેનું જે યુદ્ધ ચાલે છે, એવા યુદ્ધને પરાસ્ત કરવા માટે, એવા દ્વંદની અંદર સત્યનો વિજય થાય. વચનામૃતમાં મહારાજે બહુ સુંદર વાત કરી, શુરવીરતાની વાત મહારાજે સમજાવી. મહારાજ કે જેમ બે સેના સામસામે ઊભી હોય અને એમાં પછી શુરવીર હોય એને કેવી લાગણી થાય, શુરવીર હોય એના લાક્ષણિકતા કેવી થાય, તો કે જે શુરવીર હોય એને એવું લક્ષણ, એને લાક્ષણિકતા એવી હોય અને લક્ષણ એવું દેખાય કે એને સામેની જે સેના, એ સેનાનો કેમ પરાજય થાય અને ત્યાં એના ધજાના જે દંડ છે એના ઉપર પોતાના જે રાજ્યની ધજા કેમ એને ફરકાવે. પછી એ કાર્ય કરવાના લક્ષ્યને સિદ્ધ કરવા માટે એ પોતાના દેહનું પણ બલિદાન આપવું કદાચ પડે તો એને એની પરવા નથી, પણ એનું લક્ષ્ય એ પોતાનો ધ્વજ, એ સામે જે દુશ્મનની જે સેના એના ઉપર પોતાનો ધ્વજ લહેરાય. એવું જેને સુરાતન હોય, પછી એ પોતાને ક્યાં ઘા વાગે છે, પોતાને ક્યાં ચોટ લાગે છે, દર્દ થાય છે, એનો એ પરવા નથી કરતો અને એ વિકલ્પનો પણ પરવા નથી કરશો. પરિણામ શું આવશે, જીતશે, હારશે, એનો પણ વિચાર નથી કરતો અને માત્ર એ યુદ્ધને કરી અને એ પરાસ્ત કરવાનું એક ભાવ લઈને ચાલે છે. એમ ભગવાને કીધું કે પોતાની અંદર રહેલા જે અંતઃશત્રુઓ, પોતાની અંદર ચાલતો આ જે દ્વંદ ધર્મ અને અધર્મ પ્રત્યેનો, એમાં વ્યક્તિ જીતે ક્યારે, એમાં ધર્મ ક્યારે જીતે કે જ્યારે વ્યક્તિ પોતાના અંતરથી ખબરદાર થાય. આ વાત હું એટલા માટે કહું છું વાલા ભક્તો, આજના આ ભૌતિક યુગની અંદર બહુ સમજવા જેવી વાત છે. આજના આ ભૌતિક યુગની અંદર, વૈજ્ઞાનિક યુગની અંદર માણસનું મશીનીકરણ થઈ ગયું છે, યંત્રીકરણ થઈ ગયું છે. આ વાત ખૂબ સમજવા જેવી છે. માણસની જે ભાવાત્મક જે વિચારધારાઓ હતી, જે લાગણીની વિચારધારાઓ હતી, જે અહેસાસ કરવાની, અનુભવ કરવાની જે શક્તિઓ હતી, એ બધી શક્તિઓ હવે યંત્રવત થતી જાય છે. અને જ્યારે યંત્રવત થતું હોય કાર્ય, એટલે એની અંદર જડતા આવતી જાય છે, એની અંદર જડતા આવતી જાય છે. વ્યક્તિને પોતાને પોતાની જ કિંમત નથી, હું એમ કહું તો અતિશયોક્તિ નથી. વ્યક્તિને પોતાને પોતાની કિંમત નથી, એટલે પોતાના જીવનનું એ હંમેશા પતન થાય છે કે ઉત્થાન થાય છે એનો ક્યારેય વિચાર કરતો નથી. આ સત્સંગ શા માટે જરૂરી છે? ગઈકાલે અમને બાળકોએ પ્રશ્ન કર્યો હતો, આરતીને 5-10 મિનિટ વાર છે ને, હા કાલે સમય નહીં મળે એટલે આજે બધાને. ગઈકાલે બાળકોએ બહુ સુંદર પ્રશ્ન કર્યો હતો કે આ સત્સંગ શા માટે જરૂરી છે. પણ હું બહુ સુંદર એમના પ્રશ્નોને મને ગમે જ્યારે બાળકો મને પ્રશ્ન કરે ત્યારે, અને હું તો એવી ઈચ્છા રાખું અને કદાચ કહું તો અતિશયોક્તિ નથી, હું એવી અપેક્ષા રાખું કે આ સંપ્રદાયની અંદર આજનો અને ભવિષ્યનો જે યુવાન ને બાળક, સ્ત્રી હોય કે બાળકી હોય કે બાળક હોય, પણ સત્સંગમાં એવો શિરમોડ થાય કે એને આ સ્ટેજ ઉપર બેસાડીને હું નીચે બેસીને સાંભળું ને તો હું આઈ વિલ બી ધ ફર્સ્ટ પર્સન ટુ બી હેપી. એ સ્ટેજ ઉપર બેસી અને એ જ્યારે જ્ઞાનની વાત કરે એ પચાવે એવી સ્થિતિ ઉપર આ સત્સંગની અંદર બાળકને આપણી જે ભારતીય સનાતન વૈદિક પરંપરા, એ વૈદિક પરંપરાનો જે અનુસરનાર છે જીવાત્મા, એનો વ્યક્તિ, એનું એટલું ઓજસ વધે એ આપણી અપેક્ષા છે. પણ એ ક્યારે થાય, એ કઈ રીતે થાય, આ બહુ મહત્વનો પ્રશ્ન છે. મેં એટલા માટે વાત કરી કે વ્યક્તિને પોતાની જ કિંમત નથી. જ્યાં સુધી જીવાત્મા પોતાની કિંમત નહીં કરે ત્યાં સુધી તમે જગતને બહારથી તમે દ્રષ્ટિથી જોવા પ્રયત્ન કરશો તો જેવું તમારું સ્વરૂપ હશે, તમે
જેવી તમારી વિચારધારા હશે, જેવી તમારી સોચ હશે, એવી દ્રષ્ટિથી તમે જગતને જોશો. તમે એક દ્રષ્ટાંત કરો ને પછી એ જ જગતથી તમે પીડાઓ છો. આપણે ઘણી વખત કહીએ છીએ કે વાતાવરણ બહુ ખરાબ છે, સમય બહુ ખરાબ છે, પણ સમય અથવા તો સંજોગ એનું નિર્માણ કરવાની અંદર આપણું કેટલું યોગદાન છે આપણે કોઈ દિવસ એના ઉપર વિચારતા નથી. બહુ જનરલ વાત છે. આપણે કહીએ ભ્રષ્ટાચાર વધે છે, દુરાચાર વધે છે, આજે ક્રાઇમ વધે છે, આજે લોકોની માનસિકતા વિકૃત થઈ છે, પણ એમાં આપણું શું યોગદાન છે આપણે કોઈ દિવસ એના ઉપર વિચાર કરતા નથી. જો ટીપે ટીપે સરોવર ભરાતું હોય, એવું આપણે કહીએ છીએ ને, ટીપે ટીપે સરોવર ભરાય, બગડતા બગડતા બગડતું હોય તો સુધરતા સુધરતા સુધરી પણ શકે છે. અને એ સુધારવા માટેનો પ્રયત્ન આપણે કેટલો કરીએ છીએ બહુ મહત્વનો છે. એમાં આપણું કેટલું યોગદાન છે. કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ સર્જન કરવું હોય તો એના માટે પ્રથમથી પાયાથી એ આપણી પોતાની તકેદારી. એટલા માટે મેં પહેલો શબ્દ વાપર્યો કે વ્યક્તિ પોતે જ પોતાની કિંમત કરતો નથી. એટલે જે મર્યાદા છે, જે ધર્મની મર્યાદા હોય, વ્યવહારની મર્યાદા હોય, સમાજની મર્યાદાઓ હોય, આજે ધીમે ધીમે મર્યાદા મૂકતો જાય છે. પરિણામે એક વસ્તુ તમને બહુ સુંદર નાનું એવું દ્રષ્ટાંત આપું કે તમે તમારી ચારે બાજુ તમે બેસી અને ચારે બાજુ તમે અગ્નિ સળગાવી દો, અગ્નિ પ્રગટાવો, પછી તમે વિચાર કરો કે મને ગરમી થાય છે, તો આ સળગાવનાર આપણે જ છીએ, બરાબર? એ અગ્નિનો પ્રતાપ પછી આપણને લાગે, પછી આપણે ઈચ્છા રાખીએ કે મને શાંતિ કે ટાઢક નથી મળતી, તો એ મળવાની નથી. કેમ? કારણ કે આપણે અગ્નિ સળગાવ્યો છે. કેવો અગ્નિ? તો કે જે કર્મ તમે કર્યું છે. આ કર્મનો સંપ્રદાયની અંદર હંમેશા વાલા ભક્તો ભગવાને કર્મને બહુ પ્રાધાન્ય આપ્યું છે. જો આપણો સંપ્રદાય હોય, ચાહે બીજા કોઈ અન્ય વૈદિક સંપ્રદાયો હોય, તો એનું પ્રથમ એક માળખું છે. શિક્ષાપત્રીની અંદર પણ તમે જુઓ તોય ભલે, ચાહે ગીતાની અંદર પણ તમે જુઓ તોય ભલે, ચાહે ભાગવત આદિ ધર્મ ગ્રંથોની અંદર તમે જો બોલે તોય ભલે, તો એમાં એનો સિદ્ધાંત એવો છે કે કર્મ પ્રાધાન્ય, જીવાત્માને કર્મ કર્યા સિવાય ફળની શ્રુતિ થતી નથી. અને કૃપા સાધ્ય, કર્મ કરવું તમારા હાથની વાત છે, પણ કર્મ કરવું પછી એના ઉપર સિદ્ધિ કેવી આપી એ પાછી ભગવાનની કૃપા ઉપર નિર્ભર થાય છે. ભગવાન રાજી થાય એવા પ્રકારે જીવાત્માને ફળ આપે છે. કર્મને આધીન ભગવાન જીવાત્માને ફળ ભગવાન આપે છે. એટલે કર્મ પ્રાધાન્ય અને કૃપા સાધ્ય. તો આ કર્મ અને કૃપા, આ પ્રાધાન્યતા બંનેની અંદર આવી, સાધ્યની અંદર પણ પ્રાધાન્યતા આવી અને કર્મ કરવામાં પણ પ્રાધાન્યતા આવી. પણ આ બંનેની વચ્ચેનો જે સમન્વય કરવો એનું નામ વિવેક છે. જે જીવાત્માને વિવેક, મેં હમણાં એક સભાની અંદર આ વાત કરી હતી ને અહીંયા ફરી કહું, વ્યક્તિ પોતાનું વ્યક્તિત્વ કેવું છે એના ઉપર જો ભાર દે, અને એટલા માટે આપણે બાળકોને, યુવાનોને જ્યારે સંસ્કાર આપીએ છીએ તો સંસ્કાર આપવાની અંદર કે લેવાની અંદર, સી માય straight statement is there cannot be a policy of pick and choose when it is a question of quality. જ્યારે ગુણવત્તાની વાત આવે ત્યારે પિક એન્ડ ચૂઝ ત્યાં કરી શકાય નહીં. ત્યાં તો ગુણ હોવા જ જોઈએ. પછી તમે ત્યાં બાદબાકી કરતા થાઓ કે અચ્છા આ ગુણ નથી, જવા દો, આ ગુણ નથી, જવા દો, આ ગુણ નથી, જવા દો. એટલે શું થાય કે દિવસે દિવસે પછી પેલું દૂધમાં પાણી ભળે, તો દૂધ પાણીની કિંમત વધે, પણ પાણીમાં દૂધ ભળે તે દિવસે દૂધની કિંમત ઘટી જાય. આપણા જીવનની અંદર પણ એ સ્તર આવે કે જે દિવસે આપણા આચરણની અંદર આપણે પોતાના કરેલા કર્મ દ્વારા જ્યારે ધર્મની હાનિ થતી હોય, સત્સંગની હાનિ થતી હોય, પોતાના આચાર વિચાર અને જે ક્રિયાની અંદર આપણે દૂષણ અથવા પતન થતું હોય, તે દિવસે આપણી પરિસ્થિતિ પણ પાણીની અંદર દૂધ ભળ્યા જેવી થાય. અને જે દિવસ એમાં સુધાર આવે તે દિવસે કદાચ કોઈ દોષ હોય તો પણ એ દૂધના ભાવે એ ખપી જાય, એને પછી એ દોષ નડે નહીં. અને એટલા માટે મહારાજે પણ આ વાત સમજાવી કે સત્સંગના ભીડામાં રહેતા હોય તો એની અંદર પણ કોઈ એવો દોષ રહ્યો હોય, કારણ કે સર્વગુણ સંપન્ન તો આ જગતમાં કોઈ થઈ શકે નહીં, પણ જેને ભગવાનનો આવો આશ્રય પ્રાપ્ત થયો છે, આશ્રયરૂપી સત્સંગ પ્રાપ્ત થયો છે, એના જીવનની અંદર આવા રહેલા દોષો દૂર થાય. અને એટલા માટે આપણને જે આ સત્સંગ મળ્યો છે એનું મહત્વ સમજી અને જીવનની અંદર ગમે તે પરિસ્થિતિ નિર્માણ થાય, ગમે તે અવસર સર્જાય, પણ એટલો ચોક્કસ વિશ્વાસ રાખજો કે આના દ્વારા જ કલ્યાણ થવાનું છે, આના સિવાય કલ્યાણનો બીજો કોઈ ઉપાય નથી.
આત્મકલ્યાણની વાત કરતા હોઈએ, મોક્ષની વાત કરતા હોઈએ, અને મહારાજે તો જો હમણાં ભગતે વાત કરી તો શિક્ષાપત્રીની અંદર આપણને કેવો ભગવાને સુંદર આશીર્વાદ આપ્યો. યે પાલયંતી મનુજા સત્શાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદાતેત્રા પરત્ર ચ મહાસુખા. આ અમારી આજ્ઞા, એનું જે પાલન કરશે એ આલોકમાં સુખ્યો થશે. આલોકમાં કઈ રીતે સુખ્યો થશે? તો આલોકના સુખમાં જીવાત્માની અપેક્ષા શું હોય? તો કે ધન ધાન્ય, પુત્ર સારા મળે, પરિવાર સારો મળે, યશ કીર્તિ વૈભવ મળે, અને જેને હમણાં સવારે કીધું રોટી કપડા ઓર મકાન, એ તો મહારાજે જ્યારે ગાદી ગ્રહણ કરી ત્યારે આપણા પ્રારબ્ધ માંગી લીધા. જ્યારે મહારાજે આ સંપ્રદાયની ધર્મધુરા સંભાળી ત્યારે મહારાજે પોતે આપણા જીવનની અંદર રહેલો ભિક્ષાપાત્ર માંગી લીધું. એટલે આલોકનું સુખ એના માટે પણ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. અને અક્ષરધામનું સુખ, જે પરલોકનું સુખ, પરત્ર ચ મહાસુખા, ત્યાં જઈને પણ જીવાત્મા ભગવાનને પામી અને પરમ સુખની અનુભૂતિ એ હંમેશા કરતો રહે છે. તો આવું સુખ અને શાંતિની અનુભૂતિ કરાવનાર આ દિવ્ય સત્સંગ અને એ સત્સંગને પોષણ આપનાર આપણું આ વિલિંગ મંદિર એ સિદ્ધાંતથી ચાલે છે, ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલે છે અને ભગવાનને રાજી કરવા માટે ચાલે છે. માટે આ સમગ્ર વિલિંગ સત્સંગ સમાજને, શિકાગોના સત્સંગ સમાજને, તેમજ આ મંદિરની અંદર જે પણ ભાગ લેતા હોય તમામને ભગવાન ખૂબ ખૂબ સુખિયા કરે એવી અંતરથી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી સર્વે યજમાનોને ફરી એક વખત આ સત્સંગની અંદર તમે પોતાનું ગણીને, આ મંદિરને પોતાનું ગણીને, આ દેવોને પોતાના ગણીને તમે જે અંદર અરસપરસ એકબીજા સાથે હળી મળીને ભગવાનને રાજીપાને માટે તમે જે રાત દિવસ મહેનત કરો છો, હું અંતરથી, કારણ કે અહીંયા મંચ ઉપર અમુક હરિભક્તોને બોલાવ્યા પણ દરેક જે હરિભક્તો મંચ ઉપર નથી આવ્યા એનું પણ યોગદાન છે. કારણ કે એ મંદિરની અંદર એ આવી અને પોતાનું મંદિર ગણી અને યથાવિધિ કોઈ બહાર સેવા કરતું હશે, કોઈ અંદર સેવા કરતું હશે, કોઈ નીચે કરતું હશે. નીચે તો શેની સેવા થાય ખબર છે ને? હમણાં આપણે જવાનું બધી તમને બધાને, અમે પીરસવા કદાચ આવશું, ગઈ વખતે આવ્યા હતા એમ. તો એ નીચેની સેવા હોય કે અહીંયા ઉપર દેવની સેવા હોય, કે અમારા ઉપર આ બાજુ ક્લાસીસ ચાલે છે ત્યાં કોઈ સેવા કરતા હોય, જ્યારે મેડિકલના આપણે જ્યારે કેમ્પ કરીએ છીએ એની અંદર કોઈ સેવા કરતા હોય, આ બાજુનો વિભાગ ઉપરની અંદર એડમિનિસ્ટ્રેશનનો છે તેની અંદર કોઈ સેવા કરતા હોય, કે આ બાજુ અમારો સંતોનો વિભાગ છે અહીંયા આગળ કોઈ સેવા કરતા હોય, ગમે તે ખૂણેથી અહીંયા ભગવાનની કરેલી સેવા એ ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પહોંચે છે, અક્ષરધામમાં પહોંચે છે. માટે તમામને ભગવાન શ્રી હરિ ખૂબ ખૂબ સુખ્યા કરે એવી અંતરથી પ્રાર્થના કરી અને સર્વનું મંગળ કામના કરી પૂજ્ય મહારાજશ્રી, માતુશ્રીને સમગ્ર ધર્મકુળ પરિવાર વતી સર્વ ભક્તોને પાટોત્સવની ખૂબ ખૂબ શુભકામના આપી અને મારી વાણીને વિરામ આપું છું. સહેજાનંદ સ્વામી મહારાજ. બોલો સ્વામિનારાયણ ભગવાન. હવે પૂજ્યપાદ લાલજી મહારાજ આરતી ઉતારશે. વાલા ભક્તો, એક વિશેષ મહત્વની બાબત એ છે કે વિલિંગ મંદિરમાં 22 વર્ષથી જે માગણી હતી, પૂજ્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજે જ્યારે પ્રતિષ્ઠા કરી ત્યારે વિલિંગ સત્સંગ સમાજને ઈચ્છા હતી કે અમને બાલ સ્વરૂપ એક લાલજી મહારાજ ઠાકોરજીની મૂર્તિ કાયમ અમારા મંદિરમાં રહીએ એવી અમારા મંદિરમાં પૂજા સેવા દર્શન થાય. કારણ કે સંતો અહીં થઈ જાય ત્યારે ઠાકોરજી લઈને વયા જાય, તો પછી અમારા ઠાકોરજીના આવ દર્શન થાય નહીં કે પારણામાં કોને પધરાવા. તો આજે પૂજ્ય લાલજી મહારાજ 22 વર્ષથી જે ધર્મકુળના બંગલામાં રઘુવીરવાડીમાં જે ઠાકોરજીની પૂજા થાય છે એ જ ઠાકોરજી લાલજી મહારાજ જસભાઈ દ્વારા મોકલાવી અને અહીંયા પહોંચાડી દીધા છે. એને સવારે સેવા શણગાર કરી અને યજ્ઞમાં પધરાવ્યા છે અને ત્યાર પછી કાયમ આ મંદિરમાં આપણને એના દર્શન થશે. 2 તો ઠાકોરજી છે પણ આ ત્રીજાઈ પણ ભેગા આપણને દર્શન થાય. તો હવે જે ભક્તોના નામ લઉં એ તો જમવા ચાલુ કરી દે, ગાઈ ખાલી જાઓ પછી કરજો ને, પછી નિરાય બધું હેલા કરશે. હા, આરતી પેલા કરી નાખી. તો નટુ દાદાના પરિવાર, ગિરીશભાઈ પટેલ ન્યુયોર્ક લાઈફવાળા એનો પરિવાર, રાજુભાઈ પટેલ અને પરિવાર, અંબાલાલ દાદાના પરિવાર, મનુભાઈ પટેલ ડભોવાળા એનો પરિવાર, દિલીપભાઈ પટેલ મંડાળાવાળા એના પરિવારના, સતીશભાઈ મગનભાઈ બોરિયાવી એનો પરિવાર, વિઠ્ઠલભાઈ પટેલ રાસવાડાનો પરિવાર, રમેશભાઈ પટેલ ડભોવાડાનો પરિવાર અને બહાર ગામથી જેટલા ભક્તો આવ્યા છે ભાઈઓ અને બહેનો એ બધાએ આરતીનો સમૂહમાં લાભ લઈએ.
તો હવે પૂજ્ય લાલજી મહારાજને વિનંતી કરીએ આરતી કરવા પધારે. જે યજમાનના નામ બોલાયા છે એ સત્વરે આગળ આવી જાય. દરેક ભક્તો બેઠા બેઠા આરતી કરે. જય જય સ્વામી નારાયણ. નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ જે ભક્તોના નામ લીધા છે ભક્તો નારાયણ આરતીમાં આવી જાય. નારાયણ જય નટુ દાદાનો પરિવાર, અંબાલાલભાઈનો પરિવાર, નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ જય ગિરીશભાઈ સ્વામી પટેલ, નિયતલાલ પાડા, રાજુભાઈ પટેલ, નારાયણ જય અંબાલાલ દાદા, મનુભાઈ પટેલ ડભોવાળા, દિલીપભાઈ પટેલ મંડાળાવાળા, સતીશભાઈ મગનભાઈ બોરિયાવીવાળા, વિઠ્ઠલભાઈ પટેલ રાસવાળા, રમેશભાઈ પટેલ ડભોવાળા અને બહાર ગામથી જેટલા ભક્તો આવ્યા છે એ બધા ભક્તો આરતીનો લાભ લેવા પધારે. બાકીના દરેક ભક્તો બેઠા બેઠા આરતીના દર્શનનો લાભ લઈએ. બહાર ગામથી જેટલા ભક્તો આવ્યા છે, પ્રફુલભાઈ ઊભા થાવ બધા, કરશનભાઈ, પછી ડલાસથી આવ્યા હોય, પછી આ આજુબાજુના જે યુવાનિયાઓ આવ્યા છે. પાર્ષદો જરાક આ બાજુ આવી આવો તો તારે. ગામથી આવેલા હરિભક્તોને નમ્ર વિનંતી કે સત્વરે આગળ આવી જાય. સહજાન સ્વામી મહારાજ જય ગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાન દયાળો સહજાનંદ દયાળો બળવંત બહુ નામે પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ વંદો કર જોડી ચરણે શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડે પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુદારે પ્રભુ દ્વિજ કુળ તનુધારે પામર પતિત ઉદાર્યા પાર પતિત ઉધાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશે પ્રભુ કરતાય વિનાશે 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશે પ્રભુ જય સદગુરુ સ્વામી પુરષોત્તમ પ્રગટનું જય દર્શન કરશે પ્રભુ જય દર્શન કરશે કાળ કરમથી છૂટી કાળ કરમતે છોટે કુટુંબ સહિત તરસે પ્રભુ જય સદગુરુ સ્વામી આયવસર કરુણાનિધિ કરુણા બહુ કે દે વાલે કરુણા બહુ કે દે મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરે સિદ્ધિ પ્રભુ જય સદગુરુ
जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहुनामी प्रभु जय सद्गुरु स्वामी जय गणपति प्यारा प्रभु जय गणपति प्यारा विघ्न विनायक मूर्ति विघ्न विनायक मूर्ति सुखदायक सारा प्रभु जय गणपति प्यारा जय संकट हर सुख कर अरजी उरदर जो प्रभु अरजी उरदर जो विश्व विहारी केरो विश्व विहारी केरो अभ्युदय कर जो प्रभु जय गणपति प्यारा जय कपि बलवंता प्रभु जय कपि बलवंता सुर नर मुनि जन वंदित सुर नर मुनि जन वंदित पदरज हनुमंता प्रभु जय कपि बलवंता प्रौढ़ प्रताप पवन सुत त्रिभुवन जयकारी प्रभु त्रिभुवन जयकारी असुर रिपो मद गंजन असुर रिपो जन भय संकट हारे प्रभु जय कपि बलवंता भूत पिशाच विकट ग्रह पीड़त नहीं जंपे प्रभु पीड़त नहीं जंपे हनुमंत हाक सुनी ने हनुमंत हाक सुनी ने थर 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 कंपे प्रभु जय कपि बलवंता रघुवीर साय ओढ़ंग्यो सागर यति बारे प्रभु सागर यति बारे सीता शोधल आए सीता शोधल आए कपिलंका जारे प्रभु जय कपि बलवंता राम चरण रतिदायक शरणागत त्राता प्रभु शरणागत त्राता प्रेमानंद कहे हनुमंत प्रेमानंद कहे हनुमंत वांछित फलदाता प्रभु जय कपि बलवंता राम कृष्ण गोविंद जय जय गोविंद राम कृष्ण